સો ઘણા બધા લોકો છે જે આઈ થિંક ફર્સ્ટ ટાઈમ મેઇન્સ લખવા માટે જઈ રહ્યા હશે, ઓર એલ્સ અમુક અનુભવી વિદ્યાર્થીઓ હશે કે જેમણે અગાઉ પેલા મેઇન્સ લખેલી હશે. તો આજના સેશનમાં આપણો એજન્ડા ઓફ ધ ડિસ્કશન શું છે, એજન્ડા ઓફ ધ ડિસ્કશન કઈ બાબતે સેટ થયો છે એ હું પહેલાં તમને જાણ કરી દઉં. સો ઇન અ પ્રીવિયસ ફ્યુ મંથ્સ આઈ માય સેલ્ફ પર્સનલી ઓર બીજા જે બી ચેકર્સ હોય ચેકર્સ, વી હેવ ગોન થ્રુ સમ કોપીઝ. બહુ બધી કોપીઝ જે છે જે વિદ્યાર્થીઓ મેઇન્સની લખી હોય એ બધી કોપીઝ સાથે ગો થ્રુ થયા. એ બધી જ કોપીઓ જોયા પછી વી ગોટ સમ ઇનસાઇટ્સ, અમુક ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન મળી. એ ઇન્ફોર્મેશન હતી ખાસ કરીને પેપર સ્ટ્રક્ચર કરવા બાબતે કે કઈ રીતે વિદ્યાર્થીઓ લખે છે. વી હેવ ફાઉન્ડ આઉટ કે એક ચેકરની જે એક્સપેક્ટેશન્સ હોય પેપર ચેક કરવાના સંદર્ભે, વી હેવ ફાઉન્ડ લેકિંગ, મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓમાં એ જે ક્વોલિટીઝ છે, ક્વોલિટીઝ મતલબ કે પેપર સ્ટ્રક્ચરાઇઝ કઈ રીતે હોવું જોઈએ, પેપરમાં હેડિંગ, સબહેડિંગ, પ્રેઝન્ટેશન, ઇન્ફોર્મેશનનો ફ્લો પ્રોપર સ્ટ્રક્ચરાઇઝ છે કે નહીં, દેટ વી હેવ મતલબ આઈડેન્ટિફાઈડ. અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ભૂલો કરે છે. તો એ ભૂલો શું કામ કરે છે, અને એક પેપર ચેકર તરીકે મતલબ આઈ હેવ પાસ ધી એક્ઝામ એન્ડ આઈ હેવ સિક્યોર્ડ ધ રેન્ક. સો એ કોન્ટેક્સથી હું તમને એ ખાસ જણાવવા માંગીશ કે એક પેપર ચેકર જ્યારે પેપર ચેક કરતો હોય ત્યારે એની કઈ કઈ એક્સપેક્ટેશન્સ હોય છે, જે તમે જો ફૂલફિલ કરો અને એ પેપર ચેકર જ્યારે એ વસ્તુઓને ચેક કરે અને એને સામે એ વસ્તુઓ રિફ્લેક્ટ થાય, દેન ડેફિનેટલી યુ વિલ ગેટ સમ ગુડ માર્ક્સ. તો આપણો આજના સેશનનો એજન્ડા એ છે કે આપણને એઝ અ સ્ટુડન્ટ કે જ્યારે તમે લખી રહ્યા છો મેઇન્સ એક્ઝામ, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે યાર પેપર ચેકર શું એક્સપેક્ટ કરે છે તમારા પાસેથી. અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ પેપર ઇવેલ્યુએટર. સો નાવ યુ સી પેપર ચેકર જે છે એ સવારથી લઈને સાંજ સુધી એક જ ક્વેશ્ચન્સ ચેક કરતા હોય, કન્ટિન્યુઅસલી પેપર્સનો ફ્લો હોય. સો સોરી, સો ઇટ્સ લાઈક કે ડેફિનેટલી ઘણી વખત ફ્રસ્ટ્રેશન બી આવતી હોય કોઈ સ્ટુડન્ટ્સ જ્યારે વ્યવસ્થિત રીતે ના લખતા હોય ત્યારે, ઓર ઘણી ખરી વસ્તુઓ સબ્જેક્ટિવ મેટર બી બની જતી હોય ચેકર માટે કે મે બી તમે જે કોન્ટેન્ટ લખ્યું છે એ કોન્ટેન્ટ એમના સુધી પહોંચી ન શકે, તમે જે વાત મેન્શન કરી છે એમના સુધી હાઇલાઇટ ના થઈ શકે. તો આવી સ્થિતિમાં તમારું લખાણ કેવા પ્રકારનું સ્ટ્રક્ચરાઇઝ હોવું જોઈએ એ વસ્તુનું ડિસ્કશન કરવા માટે આપણે આજે મળ્યા છીએ. આજના સેશનમાં અમુક વસ્તુઓનું ડિસ્કશન એ થશે કે જ્યાં કેટલા ક્રાઇટેરિયા ઉપર ઇવેલ્યુએશન થતું હોય છે તમારા પેપરનું. જો એ ક્રાઇટેરિયા તમે આઈડેન્ટિફાઈ કરી લો, દેન ડેફિનેટલી યુ વિલ ગેટ સમ ગુડ માર્ક્સ જે બીજા વિદ્યાર્થીઓને નથી મળતા તેનાથી. ઓકે, તો એ વસ્તુને આપણે શરૂઆતમાં અત્યારે પહેલા ડિસ્કશનમાં લઈશું. સો જે વિદ્યાર્થીઓ ખાસ કરીને મુખ્ય પરીક્ષા માટે સિરિયસ છે, જે આવનારા સમયમાં મેઇન્સ આપવાના છે ઓર ભવિષ્યમાં મેઇન્સ આપવાના છે, they need to watch this session from first to end. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીમાં આખો સેશન જોજો, સો દેટ યુ વિલ ગેટ સમ ઇનસાઇટ્સ એવી આવશે, કોન્ટેન્ટ ડેવલપ થઈ જતું હોય છે, ઇન્ફોર્મેશન ગેધરિંગ થઈ જતી હોય છે, બધી જ વસ્તુનું કામ ઇઝી છે. બટ થિંગ ઇઝ દેટ જ્યારે એને એક્ઝિક્યુટ કરવાની વાત આવે, એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ત્યારે વી ગોટ સમ ટ્રબલ. ઓકે, તો એ વસ્તુઓને ખાસ કરીને બહુ બધા લોકોના પેપર ઇવેલ્યુએટ કર્યા, બહુ બધા લોકોની કોપીઝ જોઈ જે લોકો મોક ટેસ્ટ લખતા હોય છે એમના સંદર્ભે, અને એ પેપર જોઈને યાર એટલું થયું કે જે વાત એ લોકો લખી રહ્યા છે એ પહોંચતી નથી, ક્લિક નથી કરતી, અને ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુઓની પ્રોબ્લેમ આવી રહી છે. સો આઈ હેવ આઈડેન્ટિફાઈડ સમ ફ્યુ ક્રાઇટેરિયા કે જેના આધાર ઉપર તમારું પેપર ચેક થતું હોય છે. એ ડિસ્કશન અત્યારે શરૂઆતમાં પહેલા કરીશું. દેન આફ્ટર આઈ વિલ શો યુ માય કોપીઝ. મેં જે ડીવાયએસઓના પેપર્સ લખેલા છે એ કોપીઝ હું તમને દેખાડીશ. એ કોપીઝ દેખાડવા પાછળનો પર્પઝ એ છે કે મેં જે સ્ટ્રેટેજી ફોલો કરી હતી, દેટ સ્ટ્રેટેજી વોઝ ક્લિક્ડ. ઓકે, મારા કેસમાં એ સ્ટ્રેટેજી સફળ રહી. ઓકે, અને જેનું મને પરિણામ મળ્યું. તો એ વસ્તુનું ડિસ્કશન આપણે કરીશું. એન્ડ લાસ્ટમાં વી વિલ ટેક સમ ક્વેશ્ચન આન્સર્સ ફ્રોમ યુ. તો જે બી વિદ્યાર્થીઓને જે બી પ્રશ્નો હોય મુખ્ય પરીક્ષાના સંદર્ભે એ બી આજના સેશનમાં પૂછી શકશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધીસ સેશન. હવે ખાસ કરીને પહેલા હું તમને એ ડિસ્કસ કરીશ કે જ્યારે બી પેપર ઇવેલ્યુએટ થતું હોય, મૂલ્યાંકન થતું હોય, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લેવાતી બાબતો. ઓકે, ઈચ એન્ડ એવરી પોઈન્ટ ખાસ કરીને ડિસ્કસ જોજો કે કઈ રીતે થાય છે. ઓકે, ફર્સ્ટ થિંગ મતલબ કે સૌથી પહેલા કોઈ વસ્તુઓ ધ્યાનમાં લેવાતી હોય, સો ઇટ્સ લાઈક કે જે બી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કોઈ બી પ્રશ્ન લખતા હોય, આપણે ખાસ કરીને પેપર્સ કેમાં ડિસ્ટ્રીબ્યુટ થશે,
તો કે લેટ્સ સે જો તમે ડીવાયએસઓ કે એસટીઆઈ કે સીસી ની વાત કરતા હોય તો ઇટ વિલ બી અબાઉટ ધી લેંગ્વેજ એન્ડ જનરલ સ્ટડીઝ. આ બે વસ્તુઓ ધ્યાનમાં લેવાતી હોય. ક્લાસ 1 2 નું પેપર લખતા હોય તો લેંગ્વેજ, જનરલ સ્ટડીઝ પ્લસ એસે, આટલી વસ્તુઓ ખાસ કરીને કન્સિડરેશનમાં લેવાતી હોય છે. તો ફર્સ્ટ પિલર ઓફ આન્સર રાઇટિંગ ઇઝ અબાઉટ યોર કોન્ટેન્ટ. ઓકે, જે માહિતી તમારી પાસે છે, ઓકે, જે માહિતી તમારી પાસે છે એ માહિતી સૌથી પહેલો તમારો પિલર હોય છે. એ માહિતી સૌથી પહેલો તમારો પિલર હોય છે તમારું જે આન્સર રાઇટિંગ જ્યારે ઇવેલ્યુએટ થતું હોય ત્યારે. માહિતીનો મતલબ શું થાય છે કે જે પ્રશ્ન તમને પૂછ્યો છે એ પ્રશ્નની ડિમાન્ડ સમજીને તમે આન્સર લખી શકો છો કે નહીં. સી, કોઈ બી ટોપર જે છે એ ટોપર ત્યાં સુધી ના બને જ્યાં સુધી આ કોન્ટેન્ટ વાળો પાર્ટ એનો સ્ટ્રોંગ ના હોય ત્યારે. બાકીની જેટલી વસ્તુઓ હું તમને દર્શાવીશ એ બધી વસ્તુઓ એના સબઓર્ડિનેશન તરીકે કામ કરશે. સબઓર્ડિનેશન મતલબ કે વેલ્યુ એડિશનનું કામ કરશે. બટ ધ કોર વેલ્યુ ઇઝ કોન્ટેન્ટ. તો જે બી પ્રશ્ન આપણે લખવાનો છે, જે બી જવાબો આપણે લખવાના છે, એ જવાબો લખવા માટે ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ કોન્ટેન્ટ. કે કોઈ બી ઇવેલ્યુએટર જ્યારે પેપર જોવે ત્યારે કોન્ટેન્ટ તો જોવે જ. ઓકે, તમે બહુ પેપર સારી રીતે શણગાર્યું હોય, અક્ષર બહુ સારા હોય, પ્રેઝન્ટેશન સારું કર્યું હોય, એ સ્ટ્રેટેજી કદાચ તમને એક બે પ્રશ્નમાં કામ લાગી શકે. બટ આખા ઓવરઓલ પેપરમાં માર્ક્સ લેવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય તો એ છે તમારું કોન્ટેન્ટ. તો કે માહિતી પ્રોપર ચેનલાઇઝ હોવી જોઈએ, સ્ટ્રક્ચર્ડ હોવી જોઈએ. અને માહિતીનો મતલબ એવો છે કે પ્રશ્નમાં જે તમને પૂછ્યું હોય એ માહિતી, રાઈટ? તો મતલબ એવું નહીં કે જે આપણી પાસે કોન્ટેન્ટ છે એ લખીએ. ઇટ્સ નોટ લાઈક દેટ. સિંધુ ખીણનો પ્રશ્ન તમને પૂછ્યો હોય તો સિંધુ ખીણમાં જે વસ્તુ પૂછી હોય એ લખવાની હોય, ના કે સિંધુ ખીણ વિશે તમે જે જાણો છો તે. તો જ્યારે હું કોન્ટેન્ટની વાતચીત કરતો હોય, કોન્ટેન્ટના આસ્પેક્ટની વાત કરતો હોય, ત્યારે અગેન એમાં 3 સબઓર્ડિનેટ પાર્ટ પડે છે. એ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ટ્રોડક્શન. ઓકે, કે આપણે જવાબની શરૂઆત કઈ રીતે કરીએ છીએ. મારા અમુક પ્રીવિયસ સેશન્સ છે એમાં મેં ખાસ કરીને સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે કે જ્યારે જવાબની તમારે શરૂઆત કરવી હોય તો કયા કયા એંગલથી તમે જવાબની શરૂઆત કરી શકો. ઇતિહાસના બેઝથી કરી શકો, વ્યાખ્યાથી કરી શકો, કરંટ અફેર્સની ઘટનાથી કરી શકો, એક્સેટ્રા એક્સેટ્રા. એવા બધા અલગ અલગ મલ્ટિપલ ડાયમેન્શન્સ હોય. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે જવાબની શરૂઆત કરીએ ત્યારે પહેલો પાર્ટ આવશે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ પાર્ટ ઇઝ કોલ્ડ એઝ એન બોડી પાર્ટ, એન્ડ થર્ડ પાર્ટ ઇઝ કોલ્ડ એઝ એન કન્ક્લુઝન. ઓકે, નાવ યુ સી કે આ ત્રણેય પાર્ટ જ્યારે એઝ અ ઇવેલ્યુએટર હું પેપર ચેક કરું ત્યારે હું સર્ચ આઉટ કરતો હોય કે આ ત્રણેય પાર્ટ મને તમારા આન્સરમાં દેખાઈ જાય. ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ દેખાઈ જાય, બોડી પાર્ટ વ્યવસ્થિત દેખાઈ જાય અને લાસ્ટમાં કન્ક્લુઝનનો પેરેગ્રાફ દેખાઈ જાય. આ 3 વસ્તુ કોઈ બી, જેમ કે હું પેપર ચેક કરતો હોય તો હું એ જ વસ્તુ આઈડેન્ટિફાઈ કરું કે યાર સ્ટુડન્ટે 3 પોર્શનમાં એનો આન્સર લખ્યો છે કે નથી લખ્યો. એની અંદરનું કોન્ટેન્ટ આપણે ડિસ્કસ નથી કરવાનું. બટ થિંગ ઇઝ ધેટ કે તમારું કોન્ટેન્ટ જે લખો છો એ કયા સ્ટ્રક્ચરાઇઝ્ડ ફોર્મમાં હોવું જોઈએ. મેં બહુ બધા વિદ્યાર્થીઓની આન્સર કોપી જોઈ, યાર રિયલી કસમથી કહીએ કે ના ઇન્ટ્રો બોડી કન્ક્લુઝન કઈ દેખાય જ નહીં. સીધો સળંગે સળંગ બુલેટ પોઈન્ટમાં આન્સર જતો હોય. ક્યાં શું વસ્તુઓ ગોતવી એ મારે એઝ અ ઇવેલ્યુએટર જવું પડે. તો તમે જેટલું ઇવેલ્યુએટરને હેરાન કરશો એટલા માર્ક્સ ઓછા આવશે. ઇટ્સ ડાયરેક્ટ રિલેશનશિપ. ઓકે, તો મારું જે કોન્ટેન્ટ છે દેટ કોન્ટેન્ટ શુડ બી ડિવાઇડેડ ઇન ઇન્ટ્રો બોડી કન્ક્લુઝન. ખાસ કરીને ડીવાયએસઓ જે લોકો લખવાના છે આવતા અઠવાડિયે એ લોકો આ વસ્તુઓને ખાસ ધ્યાન રાખે. ઓકે, ધેટ્સ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. પહેલો પિલર જે છે તમારો આન્સરનો એ હશે કોન્ટેન્ટ. સેકન્ડ પિલર it's about the presentation. Okay, second pillar is about the presentation. Presentation मतलब के how you are presenting your information. Okay, presentation ના કોન્ટેક્સ્ટ માં તમે ચાર્ટ્સ બી દોરી શકો, ફિગર બી દોરી શકો, ટેબલ બી દોરી શકો. એન્ડ સૌથી સરળ જો કાંઈ ના આવડતું હોય તો વસ્તુ ધ્યાનમાં રાખવાની શું તો કે અંડરલાઇન ધી કીવર્ડ્સ. નાઉ વેન આઈ એમ સેઇંગ કે અંડરલાઇન ધી કીવર્ડ્સ, એનો મતલબ એવો થાય છે કે જે આન્સર તમે લખો એમાં જે મુખ્ય શબ્દો હોય એની નીચે જ અંડરલાઇન કરવાની છે. આખા સેન્ટેન્સ અંડરલાઇન કરવાના નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે એમ કહીએ કે અંડરલાઇન કરતો તો અંડરલાઇન મતલબ એ આખો ક્વેશ્ચનનો આન્સર અંડરલાઇન કરીને આવે. ઇટ્સ નોટ લાઈક દેટ. અમુક મેઇન કીવર્ડ્સ હોય, જેમ કે માનો તમે સુશાસનનો કોન્સેપ્ટ લખો છો તો સુશાસનના જે 8 સિદ્ધાંતો છે, લેટ્સ સે સહભાગિતા હોવું જોઈએ, સર્વસમાવેશ હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ, ઓકે, પારદર્શક હોવું જોઈએ, જવાબદારીપૂર્ણ હોવું જોઈએ. તો આ જેટલા બી શબ્દો હું બોલ્યો
એની નીચે અંડરલાઈન કરો તો પેપર ચેકરને ખબર પડી જાય કે ભાઈ આમની પાસે કોન્ટેન્ટ છે, સફિશિયન્ટ ઇન્ફોર્મેશન છે, મારે બીજી કઈ વસ્તુ વાંચવાની જરૂરિયાત નથી. ઓકે, સો ધીસ ઇઝ ધ પિલર કોલ્ડ એઝ એન પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. ઇમ્પોર્ટન્ટ એ કોન્ટેક્સ્ટમાં હશે કે તમારી પાસે માનો ઇન્ફોર્મેશન તો છે, પણ હવે ઇન્ફોર્મેશનને એક્ઝિક્યુટ કેમ કરી. પ્રેઝન્ટેશનના જ પાર્ટ ઉપર એક વસ્તુ હું તમારી સાથે વધારે ડિસ્કસ કરીશ, તો કે એ વસ્તુ શું હશે. ડીવાયએસઓના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, તમારા બધાની ઘણી બધી કોપીઝ જોઈ અને એ કોપીઝમાં જ વી ગોટ ડિસઅપોઇન્ટમેન્ટ. ઓકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલા માટે કારણ કે હવે જે પ્રેઝન્ટેશનનો આસ્પેક્ટ હું તમને કહું છું એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક લેકિંગ કરતા હોય છે. એ પ્રેઝન્ટેશનના આસ્પેક્ટમાં શું છે? ઇટ્સ અબાઉટ ધી હેડિંગ એન્ડ સબહેડિંગ. હેડિંગ એન્ડ સબહેડિંગ મતલબ કે ટાઇટલ્સ હોવા જોઈએ તમારા આન્સરમાં. જેમ કે તમને એવો એક ક્વેશ્ચન પૂછી લીધો, ક્વેશ્ચન એવો પૂછી લીધો કે સુશાસન એટલે શું? સુશાસનના સિદ્ધાંતો જણાવો. હવે આ બહુ નોર્મલ ક્વેશ્ચન છે, આવા જનરલી ક્વેશ્ચન પૂછાતા નથી, બટ મારે તમને હેડિંગ સબહેડિંગ દેખાડવા માટે આઈ એમ જસ્ટ ગિવિંગ ઓર ટેકિંગ ધીસ એઝ અ રેફરન્સ. તો કે માનો ભાઈ આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો, સુશાસન એટલે શું, સુશાસનના સિદ્ધાંતો જણાવો. જ્યારે તમારી આન્સર કોપી હોય, એ આન્સર કોપીમાં એઝ અ પેપર ચેકર તરીકે મારા અમુક ક્રાઇટેરિયા હોય, તો કે શું હોય? તો કે ભાઈ પહેલા મને દેખાવું જોઈએ સુશાસનની ડેફિનેશન, કારણ કે મેં પહેલો જ પાર્ટ પૂછ્યો છે. તો સુશાસનની ડેફિનેશન આવી રીતે બોક્સ કરીને ડેફિનેશન શરૂ કરો. જ્યાં ડેફિનેશન પૂરું થાય અને તમારો બોડી પાર્ટ તમે શરૂ કરો છો કે સુશાસનના સિદ્ધાંતો, ત્યાં એવું હેડિંગ હોવું જોઈએ કે સુશાસનના સિદ્ધાંતો. જો આજે મેં વાત કરીને એ વાતમાં કોઈ બી બહુ મોટું રોકેટ સાયન્સ નથી, રોકેટ સાયન્સની કોઈ વાતચીત નહીં કરી હેડિંગ સબહેડિંગની. બટ થિંગ ઇઝ ધેટ કે આવી એસેન્શિયલ વસ્તુઓ બી છોકરાઓ મિસિંગ કરે છે એમના આન્સરમાં. ઓકે, તો જ્યારે પેપર ચેકર જોવા જાય તો એને ના તો ખબર પડે કે ભાઈ સુશાસનની ડેફિનેશન ક્યાં લખી, ના તો એને ખબર પડે કે સુશાસનના સિદ્ધાંતો ક્યાં. તો જ્યારે ક્વેશ્ચન તમને પૂછાય એ ક્વેશ્ચન્સમાં આવું બાયફર્ગેશન હોવું અતિ આવશ્યકતા છે, રાઈટ? અતિ આવશ્યક બાબત છે. તો હું તમને હમણાં જ્યારે મારી કોપીઝ દેખાડીશ, એ મારી કોપીમાં હું તમને એ વસ્તુ રિફ્લેક્ટ કરાવીશ કે મેં હેડિંગ સબહેડિંગ કેટલા હદે ફોલો કરેલા છે. ઇન ઓલમોસ્ટ ઓલ ધી આન્સર્સ યુ વિલ ગેટ ધીસ. કદાચ લાસ્ટના અમુક આન્સર્સમાં એ વસ્તુ ફોલો ના થઈ હોય, મતલબ છેલ્લે જે અમુક વસ્તુઓ ન આવડતી હોય ત્યારે લખવાની જ્યારે વાત આવે ત્યારે, બટ બાકી ઓલમોસ્ટ ઓલ ધી ક્વેશ્ચન્સ યુ વિલ ફાઇન્ડ ઇટ આઉટ કે હેડિંગ અને સબહેડિંગ બધા જ આન્સર્સમાં હોય. ઓકે, તો એનાથી ફાયદો શું થાય? પેપર ચેકરને ક્લેરિટી આવે કે ચલો આ વસ્તુ અહીંયા લખી છે, રાઈટ? તો એ વસ્તુ આપણે જોઈશું. સો બે પાર્ટ થઈ ગયા, એક આવી ગયું કોન્ટેન્ટ, સેકન્ડ થિંગ ઇઝ અબાઉટ ધી પ્રેઝન્ટેશન. થર્ડ પાર્ટ એક ઇટ્સ અબાઉટ ધી ગ્રામેટિકલ પાર્ટ. ગ્રામેટિકલ પાર્ટ ખાસ કરીને શેમાં ઇમ્પોર્ટન્ટ થશે? તો કે હશે ભાષાના પેપરમાં, ભાષાના પેપર અંતર્ગત. યુ સી, જે બી રસવાઈ દીર્ઘાઈની તમે ભૂલો કરતા હોય એ ભૂલો કદાચ તમને બહુ જ એટલી બધી એની ગ્રેવિટી ના લાગતી હોય, ચલો ના તો વસ્તુ ચાલી જશે, પણ જ્યારે પેપર ચેકર એ વસ્તુને જોવે ત્યારે એને ખબર પડે કે યાર આમને તો આટલું બેઝિક જ્ઞાન બી કે બેઝિક નોલેજ બી ખબર નહીં, તો એની નેગેટિવ ઇમ્પ્રેશન એની ઉપર આવે તમારા માર્કિંગ સિસ્ટમ ઉપર. ઓકે, તો જ્યારે બી આપણે ભાષાના પેપર લખીએ છીએ એ ભાષાના પેપરમાં ગુજરાતી ભાષા હોય કે પછી અંગ્રેજી ભાષા હોય, રાઈટ? ઇંગ્લિશ લેંગ્વેજમાં ખાસ કરીને આઈ હેવ સીન ધેટ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ આર ડુઈંગ મિસ્ટેક્સ ઇન સેન્ટેન્સ ફોર્મેશન એન્ડ સ્પેલિંગ. ઓકે, કોઈ જ હવે સેન્ટેન્સ ફોર્મેશન ખોટું થવા પાછળનું એકમાત્ર કારણ શું હોય? તો કે આઈડિયાઝ જે છે એની ક્લેરિટી નહીં, આઈડિયાઝ ઓર્ગેનાઇઝ નહીં. જ્યારે આઈડિયાઝ ઓર્ગેનાઇઝ નહીં હોતા ત્યારે એને એક્ઝિક્યુટ નહીં થતા. ઓકે, સો ડીવાયએસઓ કેન્ડિડેટ્સ અને 1-2 કેન્ડિડેટ્સને મારી લાસ્ટ મિનિટ ટીપ એવી છે કે યાર એટલીસ્ટ આ વસ્તુની ભૂલો કરતા બચી જાઓ. ઓકે, ગુજરાતી અને અંગ્રેજીમાં ખરેખર બહુ સારા માર્ક્સ આવી શકે એમ છે, અને એ જ પેપર તમારી આખી જે એક્ઝામ છે 4 પેપર છે એમાંથી 2 પેપર સૌથી વધારે ગેમ ચેન્જર બનવાના છે, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. ખાસ કરીને જે બી વિદ્યાર્થીઓ સીસી માટે બી આપવાના છે તો એમના માટે જીએસ તો થોડો પોર્શન ઇઝી છે, બીકોઝ 150 માર્કનું પેપર છે અને 3 માર્કના જ ક્વેશ્ચન છે, સો ઇટ્સ નોટ દેટ મચ એનાલિટિકલ. બટ ગુજરાતી અને અંગ્રેજી ભાષા એ બંને વસ્તુ ઉપર તમારે બી એટલું ધ્યાન રાખવું પડશે. હવે ગુજરાતી અંગ્રેજી ભાષામાં ખાસ કરીને વિદ્યાર્થીઓ નાની મોટી મિસ્ટેક શું કરતા હોય છે એ હું તમને કહું. તો કે કેવી વસ્તુ? તો કે નો, ની,
નું, ના, માં, માંથી, આવા જે નિપાતના શબ્દો છે, ઓકે, જે લેટર્સ છે, એ લેટર્સને એ લોકો છૂટા છૂટા લખે છે. આ બહુ જ બેઝિક વસ્તુ, હું બી ભૂલ કરતો, પણ પછી એક ગુજરાતીના ફેકલ્ટીને જ્યારે પેપર દેખાડ્યું ત્યારે એમણે કીધું કે આ ફંડામેન્ટલ ભૂલ છે, આ ભૂલ ના કરશો. સિમ્પલ શું, તો કે એને આપણે આવી રીતે કહી શકીએ, જો હું ભાષાનો વિદ્વાન નહીં પણ એટલીસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન તમને કહી શકું કે જેનાથી તમે એ મિસ્ટેક્સ કરતા એ મિસ્ટેક્સને અવોઇડ કરી શકો. તો કે જો વિદ્યાર્થીઓ આમ લખે, ભારતની, ભારતનું. નાઉ ધીસ ઇઝ રોંગ. ઓકે, સાચું શું છે, તો કે ભારતની, ભારતનો. ઓકે, ધીસ ઇઝ ધ કરેક્ટ વે ઓફ રાઇટિંગ. તો આ એક નાની નાની વસ્તુઓ છે, પણ બહુ બધા લોકોના પેપરમાં આ ભૂલો અત્યાર સુધી અમે જોયેલી છે. અને દરેક પેપર ઓલમોસ્ટ જેને બી ઇવેલ્યુએટેડ કોપીઝ મળી હશે એમને એ જ વસ્તુ જોઈ હશે કે આ ભૂલો એ લોકો કોમનલી કરે છે. તો આ વસ્તુઓને અવોઇડ કરો, બીકોઝ આની સૌથી વધારે નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થતી હોય છે પેપર ચેકરના માઇન્ડમાં. ઓકે, સો આ એક બધી વસ્તુઓ છે જે અમુક લેવલ ઉપર તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. હું ડાયરેક્ટલી આ આસ્પેક્ટ એટલા માટે ડિસ્કસ કરવા માટે માંગતો હતો કે જ્યારે હું તમને પેપર દેખાડીશ ત્યારે આ આસ્પેક્ટ તમને હું શોકેસ કરાવીશ. ઓકે, જેથી તમે એ વસ્તુ સાથે કોરિલેટ કરી શકો કે હા, આ વસ્તુ જો ફોલો કરો તો પેપર ચેકરને કેટલી સરળતા રહી પેપર ચેક કરવામાં. ઓકે, તો હું મારી જે કોપીઝ છે, માય કોપીઝ આર અવેલેબલ ઓન ધી ટેલિગ્રામ ચેનલ ઓફ ભોરણિયાસ ગાઈડન્સ ઓલ્સો. તો ત્યાં તમે એ કોપીઝ બી જોઈ શકશો. અને ખાસ કરીને મારો કહેવાનો તાત્પર્ય એ હશે કે એ કોપીના માધ્યમથી તમે જેટલું તમારું આન્સર રાઇટિંગ સુધારી શકો એટલું આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું. ઓકે, હું તમને જે મારું પેપર દેખાડીશ એમાં સૌથી પહેલા આઈ વિલ શો યુ અબાઉટ ધી જીએસ પેપર. જીએસનું જે પેપર છે એ પેપર હું તમને શો કરું એટલે તમને આઈડિયા આવી શકશે કે યાર હું વસ્તુ શું કહેવા માટે માગી રહ્યો છું. જ્યારે બી જેટલા બી તમને પ્રશ્નો હોય ઓનલાઈન વિદ્યાર્થીઓ એકી સાથે બધા જ પ્રશ્નો કમ્પાઇલ્ડ કરીને રાખજો. હું જ્યારે પેપર એકવાર તમને દેખાડી દઈશ એના પછી આઈ વિલ શો યુ દેટ. ઓકે, મતલબ હું તમારા ક્વેશ્ચન આન્સર્સ છે ક્વેશ્ચન આન્સર્સ ડિસ્કસ કરી લઈશ. ઓકે, આઈ હેવ ગિવન માય નંબર ઓલ્સો. તો જે બી લોકોને વિદ્યાર્થીઓને ખાસ કરીને ઇન કેસ ઓફ કન્સલ્ટેશન with respect to the answer writing, you can feel free to approach. Okay, now you see I got about 48 marks in GS2 out of 100. Okay, which is considered to be a good score. मतलब up to the mark, मतलब बहुत सारो स्कोर ना कही but it is good score. मैंने एग्जाम पास करा माटे मतलब when I have passed the exam of DYSO at that time cutoff was around 176. My score was about 186 out of 400. Okay, in means. So I easily passed the exam. Okay, and it is because of two things. One, some good marks in GS and another very good marks in English language. Okay, so मतलब मारा पेपर में कंटेक्स्ट में એવું હતું કે ગુજરાતી ભાષામાં I got around 39 marks which is below the average because 45, 46, 47 you need to get, okay, to pass the exam. But on the other side I got 55 marks in English language. તો average maintain થઈ ગઈ and I got the good marks and because of that my overall average was good. ઓકે, સો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થશે. નાવ યુ સી વોટ આઈ વોન્ટ ટુ શો યુ. જો અમુક ક્વેશ્ચન્સ હશે એમાં માર્ક્સ તમે જો, લાઈક ઇન ધીસ આઈ ગોટ અબાઉટ 1.25 વિચ ઇઝ નોટ ગુડ સ્કોર. ઇન ધીસ આઈ ગોટ અબાઉટ ઓનલી 1 માર્ક. તો આ કેવા પેપર્સ, આ કેવા ક્વેશ્ચન્સ હોય કે યાર 10 માંથી ધેર આર પોસિબિલિટીઝ કે 1, 2 કે 3 ક્વેશ્ચન્સ તમને નથી આવડતા. ઓકે, બટ ઓન ધી અધર સાઇડ યુ વિલ સી કે સમવેર આઈ ગોટ અબાઉટ 5.5, સમવેર આઈ ગોટ 7. Okay, somewhere I got 6.5, somewhere I got 7, somewhere I got again 6.5. તો એવરેજ મેન્ટેન થઈ જાય. તો કોઈ ક્વેશ્ચન્સ તમને ના આવડે તો એની બહુ લોડ લેવાની જરૂર નહીં. ઓકે, એકાદ બે ક્વેશ્ચન સુધી તમે ટેકલ નથી કરી શકતા, નથી આવડતું, દેન ઇટ ઇઝ ફાઇન આઉટ ઓફ 10 ક્વેશ્ચન્સ. હા, બટ એવું પછી બને કે 10 માંથી 4-5 ક્વેશ્ચન્સ ના આવડતો હોય, દેન ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. બટ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ 1 કે 1.25 માર્ક્સ જેમાં આવ્યો છે એ જ્યારે નહીં આવડતું હોય છતાં એમને છોડ્યા નથી. ઓકે, સો મેં બહુ બધા લોકોના પેપર જ્યારે જોયા એટ દેટ ટાઈમ આઈ હેવ સીન ઓલ્સો કે યાર એ લોકો ક્વેશ્ચન છોડી દે છે. ઓકે, કશું લખતા નહીં. હવે એની પાછળના બે કારણ હોઈ શકે. એક કે કાં તો આવડતું નથી અને બીજું ટાઈમ કન્સ્ટ્રેન્ટ. ઓકે, આવડતું નથી એ પાર્ટમાં તો ચલો એ સમયે તમે કાંઈ ડીલ ના કરી શકો, બટ જો ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય દેન ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. દેન યુ નીડ ટુ ઇન્ક્રીઝ યોર સ્પીડ ઓફ રાઇટિંગ. ઓકે, ડોન્ટ બી યુ નો, એક હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે બધી વસ્તુઓ આવડતી હોય એવું ના બનો, બટ બી અ મેન ઓફ સમથિંગ. સમથિંગ મતલબ કે બધી જ વસ્તુમાં કાંઈક વસ્તુ લખી છે, સો દેટ એટલીસ્ટ 1, 1.5, 1.25 માર્ક્સ બી જે આવે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, એવી વસ્તુ જે છે એ જરૂરિયાતવાળી મેટર છે.
રાઈટ. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ હું તમને જે મારું બાયફર્ગેશન છે એ દેખાડું છે, એ વસ્તુ હું તમને દેખાડીશ, સો દેટ તમને બી એ વસ્તુનો આઈડિયા આવશે કે હું શું વસ્તુઓ કહેવા માટે માગી રહ્યો છું. નાવ યુ સી, જસ્ટ આ એક ક્વેશ્ચન જોઈએ, એ ક્વેશ્ચનના માધ્યમથી તમે એનાલિસિસ કરવાનું ટ્રાય કરજો કે હું શું કહેવા માટે માગી રહ્યો છું. નાવ ક્વેશ્ચન તમે જો કે રાજ્યોના નામ અને સીમાઓમાં ફેરફાર પરત્વેની કેન્દ્રની સર્વોપરિતાની ચર્ચા કરો. કે મતલબ ક્વેશ્ચન બહુ ઇઝી છે કે રાજ્યોમાં નામ ફેરવવા હોય કે એમની જે સીમાઓ છે એમાં પરિવર્તન કરવું હોય તેના સંદર્ભે કેન્દ્ર પાસે વધારે સત્તા છે રાજ્યો કરતા, મતલબ કે રાજ્યો કરતા એની ઉપર સર્વોપરિતા છે. ઓકે, ક્વેશ્ચન આવો છે. નાવ યુ સી, ધીસ ઇઝ માય ઇન્ટ્રોડક્શન. હું જે તમને 3 પાર્ટમાં આન્સર ડિવાઈડ કરવાની વાતચીત કરી રહ્યો છું એ ધીસ ઇઝ માય ઇન્ટ્રોડક્શન. ધીસ ઇઝ ધ બોડી પાર્ટ. ઓકે, ધીસ ઇઝ ધ બોડી પાર્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ કન્ક્લુઝન. 3 વસ્તુઓને પેપર ચેકર આરામથી આઈડેન્ટિફાઈડ કરી શકવો જોઈએ. ઓકે, નાવ યુ સી, મેં શું વસ્તુ કરી છે તો કે પેલા ઇન્ટ્રોડક્શન લખ્યું, ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે, અનુચ્છેદ 1. આ ઉપરાંત ભારત દ્વારા સંઘીય માળખું અપનાવવામાં આવ્યું છે, અનુસૂચિ 7. પરંતુ રાજ્યોના નામ અને તેની સીમાઓમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર પાસે છે. બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી. પછી તો કે હવે તો કે રાજ્યોના નામ અને સીમાઓમાં ફેરફાર કરવા અંગેની બંધારણીય જોગવાઈઓ. સો ટાઇટલ લખ્યું તો પેપર ચેકરને એ વસ્તુ સાથે કોરિલેટ કરવામાં સરળતા પડે કે આ જે આધાર આપે છે એ આધાર બંધારણીય જોગવાઈઓનો છે. પછી એની અંદર બંધારણીય જોગવાઈ લખી, અનુચ્છેદ 2 મુજબ આવું થઈ શકે, અનુચ્છેદ 3 મુજબ આવું થઈ શકે, અનુચ્છેદ 4 મુજબ આવું થઈ શકે. ધેટ ઇઝ વોટ ધ થિંગ ઇઝ. પછી તો કે રાજ્યોના નામ અને સીમાઓમાં ફેરફાર કરવા સંદર્ભે કેન્દ્રની સર્વોપરિતાને મેં કઈ રીતે વસ્તુઓ લખી તો કે લખ્યું કે રાજ્યોના નામ અને સીમામાં ફેરફાર કરવાની બાબતોનો પ્રસ્તાવ કે ખરડો ફક્ત સંસદમાં જ રજૂ થઈ શકે. આવા ખરડાને સુધારા બાબતે રાજ્યને ફક્ત ખરડો મોકલવામાં આવે છે, તેના અભિપ્રાયો કે સૂચનો માનવા ફરજિયાત નથી. તો જે વસ્તુ તમે જોશો તો ત્યાં અમુક વસ્તુ ઉપર અંડરલાઈન બી કરી છે. એ અંડરલાઈન એ વસ્તુ દર્શાવે છે, જેમ કે હું અનુચ્છેદ 2, 3, 4 ત્રણેય ઉપર અંડરલાઈન કરું છું. ઇટ મીન્સ કે હું મારો જે આન્સર રાઇટિંગનો કોન્ફિડન્સ છે, કોન્ફિડન્સ રિફ્લેક્ટ કરાવું છું કે યાર મને ખબર છે. ઓકે, અનુચ્છેદ 2 માં આવું છે, 3 માં આવું છે, 4 માં આવું છે. તો પેપર ચેકરના માઇન્ડમાં એક વસ્તુની ઇમ્પ્રેશન ક્રિએટ થાય કે હા, જે ક્વેશ્ચન પૂછ્યો છે અનુચ્છેદ 1 થી 4 ના સંદર્ભે જ જોડાયેલો છે એન્ડ કેન્ડિડેટ ઇઝ નોઈંગ ઇન્ફોર્મેશન સફિશિયન્ટલી. ઓકે, તો આ પહેલો આસ્પેક્ટ આન્સર લખવાનો. પછી જો સર્વોપરિતાના સંદર્ભે આ 2 મુદ્દા લખ્યા પછી આખી પ્રોસેસ લખી કે રાજ્યોના નામ કે ફેરફાર કરવા માટે સત્તા કેન્દ્ર પાસે અથવા સંસદ પાસે જ છે. આવા સુધારાઓને ફક્ત સામાન્ય બહુમતીથી પાસ કરવામાં આવે અને આ વસ્તુ જે છે ભારતના એકતંત્રી બંધારણનું સૂચન કરે છે. પછી લાસ્ટમાં એ બી લખ્યું કે અમુક એક્ઝામ્પલ્સ લખી દીધા રિસેન્ટ, તો કે આંધ્રપ્રદેશથી તેલંગાણાને અલગ કરવામાં આવ્યું, 2019માં જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો. તો લેટેસ્ટ ઇન્ફોર્મેશન બધી આપી દીધી, લાસ્ટમાં કન્ક્લુઝન આપી દીધું. ઓકે, આથી કેન્દ્રને આપવામાં આવેલી સત્તા સર્વોપરી સત્તા બાબતનું સૂચન કરે છે કે ભારતનું બંધારણ સમવાયતંત્રી પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવે છે, જે એકતંત્રી અને સમવાયતંત્રનું માળખું છે. અર્ધ સમવાયતંત્રી, સોરી, અહીં લખેલું છે. ઓકે, તો આ થઈ ગયું ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન. આવી રીતનો તમારો આન્સર ક્લિયર રિફ્લેક્ટ થવો જોઈએ. આઈ ગોટ અબાઉટ 5.5 માર્ક્સ, વિચ ઇઝ મતલબ 5 થી 5 કે 5 થી ઉપર માર્ક આવે, દેટ ઇઝ ગુડ. 4.5 થી 5 વચ્ચે માર્ક્સ આવતો હોય, લેટ્સ સે 4.5 or 4.75, it is considered to be the average, and if you are getting 4 marks then it is below average. ઓકે, તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અગેન અમુક ક્વેશ્ચન જોઈએ. નાવ યુ સી ધીસ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનને મતલબ આઈ ગોટ અબાઉટ 7 માર્ક્સ ઇન ધીસ ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનના જેટલા ભી ડાયમેન્શન્સ છે ને, મતલબ કે એક ડાયમેન્શન્સ કેવું હોય કે યાર ક્વેશ્ચન આપ્યો હોય ને ક્વેશ્ચનમાં અમુક કીવર્ડ્સ આપ્યો હોય, તો કે પેપર ચેકર કીવર્ડ્સ તો ઈચ્છતો જ હોય કે આન્સરમાં વિદ્યાર્થીએ લખેલા હોય. ઓકે, નાવ યુ સી કે આ ક્વેશ્ચનમાં પેલા ક્વેશ્ચન વાંચો. ભારતના બંધારણના મૂળભૂત માળખા અંતર્ગત સિદ્ધાંતોની તેના ઉદ્ભવ, વિકાસ તેમજ મહત્વતાના સંદર્ભે ચર્ચા કરો. 3 આસ્પેક્ટ કીધું. તો કે બંધારણનું જે મૂળભૂત સંરચનાનું સિદ્ધાંત છે કે મૂળભૂત માળખું છે એનો ઉદ્ભવ જણાવો, એનો વિકાસ જણાવો, મતલબ કે ડેવલપમેન્ટ ઓર ઇવોલ્યુશન, અને લાસ્ટમાં એનું મહત્વ જણાવો. તો કે આ 3 વર્ડ જે છે એ કી વર્ડ્સ થયા કે જે પેપર ચેકર આઈડેન્ટિફાઈડ કરવા માટે માંગતો હોય કે યાર જે આન્સર રાઇટર છે કે જે વિદ્યાર્થી છે એ લખે. તો નાવ યુ સી, હવે તમે ખાલી ક્વેશ્ચન્સના કમ્પોનન્ટ જોજો. ફર્સ્ટ કમ્પોનન્ટ, બંધારણનું મૂળભૂત માળખું. સો આઈ હેવ ડિફાઇન્ડ ઇટ. ઓકે, શોર્ટમાં ડિફાઇન કર્યું. યાર બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત આને કહેવાય. ઓકે, આ પેપર્સ તમારી પાસે આવશે, તમે ખાલી જોજો. મારો અત્યારે કહેવાનો તાત્પર્ય છે કે આવું બાયફર્ગેશન, હેડિંગ, સબ હેડિંગ હોવું જોઈએ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ 2 થિંગ્સ. મેં જે 2 પિલર્સ કીધા તમને, વન ઇઝ અ કોન્ટેન્ટ, વન ઇઝ કોલ્ડ એઝ એન પેપર પ્રેઝન્ટેશન. 2 આસ્પેક્ટ આઈ હેવ ફુલફિલ્ડ. ઓકે, સો પેલા બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત લખ્યો,
દેન આફ્ટર શું લખ્યું તમે જો, બંધારણના મૂળભૂત માળખાનો ઉદ્ભવ અને સિદ્ધાંત. જે ક્વેશ્ચનમાં કીવર્ડ આપ્યો છે એ કીવર્ડ ઉદ્ભવ. ઓકે, તો ઉદ્ભવ થયો શંકરી પ્રસાદ કેસથી, શંકરી પ્રસાદ કેસ, દેન આફ્ટર ગોલકનાથ કેસ, દેન 24મો બંધારણીય સુધારો, દેન કેશવાનંદ ભારતી કેસ. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ ઉદ્ભવ અને સિદ્ધાંતો, કે કઈ વસ્તુઓ મૂળભૂત માળખાનો પાર્ટ છે અને મૂળભૂત માળખું આવ્યું કઈ રીતે. લાસ્ટમાં બંધારણમાં મૂળભૂત માળખાના ઘટકો. ઓકે, એ બી વસ્તુ મેન્શન કરી દીધી, કારણ કે મૂળભૂત માળખાનું જે સ્ટ્રક્ચર છે કે ઘટકો છે કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થયા છે, મતલબ વિકાસ થયા છે. તો એ કોન્ટેક્સ્ટ બી આવી ગયો. એટલે લાસ્ટમાં લખ્યું મૂળભૂત માળખાનું મહત્વ. ઓકે, જે ક્વેશ્ચનમાં કીવર્ડ્સ હતા, ઓલ કીવર્ડ્સ આઈ હેવ રિટન. તો ખાસ કરીને ડીવાયએસઓ અને ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓ જ્યારે બી તમે જીએસ નું પેપર લખવા માટે જાઓ છો ત્યારે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો કે આવું હેડિંગ સબહેડિંગ યાર તમારા આન્સરમાં હોવા જોઈએ અને હોવા જ જોઈએ. એક ધારાએ લખવાનું ચાલુ કરો અને સતત મુદ્દાઓ પાડીને લખતા જાઓ. ધીસ ઇઝ ધ વર્સ્ટ વે ઓફ રાઇટિંગ. ઓકે, બીકોઝ યુ આર કન્ફ્યુઝિંગ અ પેપર ચેકર. સો ડોન્ટ ડુ ધેટ. ઓકે, અને લાસ્ટમાં તમારું કન્ક્લુઝન. આઈ ગોટ 7 માર્ક્સ આઉટ ઓફ 10. સો ધીસ ઇઝ ધ વે ઓફ રાઇટિંગ યોર આન્સર્સ. અને જો એ બધી જ વસ્તુમાં ફોલો કરેલું હશે, રાઈટ, યુ સી હેડિંગ સબહેડિંગ ઓલ ઇન ઓલ ધી આન્સર્સ. ઓકે, ક્યાંય એવું નહીં હોય જ્યાં તમને હેડિંગ સબહેડિંગ નહીં દેખાતા. તમે આખું પેપર જોઈ લો. જો આવા પ્રકારનું જે બી મતલબ લેટ્સ સે ટેબલ તમારે કરવું હોય તો ટેબલ બી તમે કરી શકો. ઓકે, અગેન હેડિંગ સબહેડિંગ ઇઝ ઓલ ઓવર ધેર, જેથી પેપર ચેકરને ખબર જ પડતી જાય કે યાર આપણે આટલા બાયફર્ગેશન્સમાં કે આટલી વસ્તુઓમાં આન્સર લખ્યો છે. ઓકે, આખું જોતા જાઓ. આ પેપર્સની કોપીઝ બી હું તમારી સાથે શેર કરી દઈશ, સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા કે આવી રીતે તમારે લખવાનું છે. બસ આ એક મેથડ ફોલો કરી લો, સો દેટ યુ ગેટ સમ ગુડ માર્ક્સ. હજી હું તમને એક આસ્પેક્ટ દેખાડી દઉં, જે મારું GS 1 નું પેપર છે. એ બી વસ્તુ આપણે જોઈ લઈએ. દેન આફ્ટર વી વિલ ટેક, મતલબ હું તમને ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર દેખાડીશ. ઇંગ્લિશ લેંગ્વેજમાં પેપરમાં મારે જસ્ટ તમને જે દેખાડવું છે એ દેખાડવું છે કે હાઉ યુ કેન મેક યોર પેપર નીટ એન્ડ ક્લીન. કેવી રીતે પેપર જે છે એ સ્વચ્છ રાખી શકો. ઓકે, દેટ આઈ વોન્ટ ટુ સી યુ. બટ બિફોર દેટ આઈ એમ શોઈંગ યુ ધીસ વન, કે GS 1 નું પેપર. ઓકે, અગેન સેમ થિંગ યુ વિલ સી હેડિંગ સબહેડિંગ, બુલેટ પોઈન્ટ્સ. હા, વન મોર થિંગ ઇઝ દેટ રાઇટ યોર આન્સર ઇન બુલેટ પોઈન્ટ્સ ઓનલી. પેરેગ્રાફમાં આન્સર્સ ના લખશો. પેરેગ્રાફમાં ઓનલી એન્ડ ઓનલી તમારે તમારા જે બી ભાષાના પેપરમાં, લેટ્સ સે એસેના ટોપિક હોય, અહેવાલ લેખન હોય, આ જ બધી વસ્તુ ખાલી પેરેગ્રાફમાં લખવાની છે. અધરવાઇઝ મેક શ્યોર કે જીએસના જે બી આન્સર્સ તમે લખો છો દેટ શુડ બી ઇન ની બુલેટ પોઈન્ટ ઓનલી. ઓકે, નાઉ યુ સી અગેન હેડિંગ સબહેડિંગ. ઓકે, વન ક્વેશ્ચન આઈ વોન્ટ ટુ સી યુ, જે મેં એક સ્પેસિફિકલી ઘણા બધા વિદ્યાર્થીઓને અમે દેખાડતા હોઈએ છીએ જ્યારે બી ક્લાસરૂમમાં લેક્ચર ચાલતો હોય છે ત્યારે, રાઈટ. હા, નાવ યુ સી ધીસ ક્વેશ્ચન ઓફ પેરિસ એગ્રીમેન્ટ. તો કે આ ક્વેશ્ચન તમે જુઓ, ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એવો છે, જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં પેરિસ કરારના મુખ્ય બિંદુઓ અને તે અંગેના ભારતના પ્રતિભાવની ચર્ચા કરો. બે વસ્તુઓ ક્વેશ્ચનમાં પૂછેલી છે. પહેલી વસ્તુ તો કે પેરિસ કરારના સંદર્ભના મુખ્ય બિંદુઓ, તો કે મેઇન પોઈન્ટ્સ લખો પેરિસ કરારના. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ધેટ તે અંગે ભારતના પ્રતિભાવની, મતલબ કે એ પેરિસ કરારના સંદર્ભે ભારતે શું સ્ટેપ્સ લીધા છે એ. આ બે વસ્તુઓ મારા આન્સરમાં હોવી જોઈએ, મતલબ કે બે કીવર્ડ્સ હોવા જોઈએ. નાવ યુ સી, પહેલા બેઝિક ઇન્ફોર્મેશન લખી પેરિસ કરારની કે શું છે. દેન ફર્સ્ટ બોડી પાર્ટ, પેરિસ કરારના મુખ્ય બિંદુઓ. તો બધા જ મુખ્ય બિંદુઓ લખ્યા જે પેરિસ કરારના એગ્રીમેન્ટમાં નક્કી કરવામાં આવેલા છે. દેન તો કે પેરિસ કરાર સંદર્ભે ભારતનો પ્રતિભાવ, તો કે ભારતે કઈ કઈ સ્ટ્રેટેજી અપનાવી છે. અગેન ઓલ. હવે તમે જો, હું જે અંડરલાઈન કરવાનું તમને કહેતો હતો, પહેલો પોઈન્ટ વાંચો, રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્યો 33% ઘટાડો કરવાનો લક્ષ્ય, 2022 સુધીમાં 175 ગીગાવોટ, ભારત સ્ટેજ નોર્મ્સ, સિંગલ યુઝ પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક વાહન માટે ફેમ યોજના, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગ્રીન બિલ્ડિંગ કોડ, સૌર ઉર્જા, પવન ઉર્જા, પાણીથી ઉત્પન્ન થતી નીતિઓ. નાવ યુ સી, જસ્ટ હું ખાલી કીવર્ડ્સ વાંચું તો મને ખબર પડી જાય કે કેન્ડિડેટ આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન લખી છે. આઈ ડોન્ટ નીડ ટુ રીડ ધ હોલ સેન્ટેન્સ. ઓકે,
તો આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે તમારો આન્સર લખો ત્યારે. મેક યોર આન્સર સો ઇફેક્ટિવ કે જેનાથી પેપર ચેકરને ક્લેરિટી રહે તમારો આન્સર ચેક કરવામાં. ઓકે, નાવ યુ સી અગેન ધીસ ક્વેશ્ચન. ઓકે, આ ક્વેશ્ચન શું છે તો કે ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન ટેકનોલોજી ભૂમિકાને ઉદાહરણ સહ સમજાવો. મતલબ કે ખેડૂતોની આવક તમારે બમણી કરવી છે, સરકારનો જે પણ ઉદ્દેશ્ય છે તે, તો કે ખેડૂતોની આવક બમણી કરવામાં સાયન્સ એન્ડ ટેક કઈ રીતે હેલ્પફુલ થશે. તો તમે ક્વેશ્ચન ખાલી જોજો. પહેલા ઇન્ટ્રોડક્શન લખ્યું, દેન અગેન ટાઇટલ, ખેડૂતોની આવક બમણી કરવામાં વિજ્ઞાન ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રની ભૂમિકા. પેલું લખ્યું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ, પછી એની અંદરના ઉદાહરણ લખ્યા. બીજું લખ્યું કૃષિ યાંત્રિકીકરણ, એની અંદરના ઉદાહરણ લખ્યા. ત્રીજી વસ્તુ લખી સેટેલાઇટ અને રિમોટ સેન્સિંગ, એની અંદરના ઉદાહરણ લખ્યા. ચોથી વસ્તુ લખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની અંદરના ઉદાહરણ લખ્યા. પાંચમી વસ્તુ લખી બિયારણ અને ખાતર, તો કે એની અંદરનું ઉદાહરણ લખ્યું. દેન આધુનિક સિંચાઈ પદ્ધતિ, સોઇલ ટેસ્ટિંગ, કૃષિ આધુનિક ક્ષેત્રો. તો ના બધા જ બાયફર્ગેશન લખ્યા. બાયફર્ગેશનની અંદર એના ઉદાહરણો મેન્શન કર્યા. સી પેપર ચેકર માટે કેટલું ઈઝી થાય પેપર ચેક કરવું. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ હેડિંગ એન્ડ સબ હેડિંગ. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ. વન મોર થિંગ, આ જીએસ નું પેપર, જીએસ ના પેપરમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આવી જ રીતે તમારો આન્સર લખાવો જોઈએ અને જોઈએ. થોડા અક્ષર સારા કરજો. જો આ અક્ષર જે મેં કર્યા છે તો મારા અક્ષર એટલા બધા બી અપ ટુ ધ માર્ક નથી, બટ થિંગ ઇઝ ધેટ આઈ હેવ યુઝડ જેલ પેન. આ જે બી આન્સર્સ મેં લખ્યા છે બધા જ આન્સર્સ જેલ પેનથી લખ્યા છે. એટ ધેટ ટાઈમ આઈ વોઝ યુઝિંગ ઓક્ટેન પેન, તો ઓક્ટેન પેનથી આ વસ્તુ લખતા હતા, બટ ઓક્ટેન પેનની એક ખામી બી છે, તો કે બહુ જ અટકી જાય છે. સો એના માટે મેં વસ્તુ એવી કરી લીધી કે 4 થી 5 ઓક્ટેન પેન એક સાથે રાખી જોઈએ. જેવી કોઈ એક પેન અટકે એ પેનને છોડીને બીજી પેનથી લખવાનું ચાલુ કરી દઉં. ઓકે, બટ મેક શ્યોર એ 5 પેન પેલા એક ચોપડામાં ઘસાયેલી હોવી જોઈએ, જેથીનો પોઈન્ટ થોડો ઘસાઈ જાય અને જ્યારે તમે લખવા માટે જાઓ ત્યારે તમને સ્પીડ આપે. સો જેલ પેનના 2-3 ફાયદાઓ એ હતા કે એક કે સ્પીડ આપતું, બીજી વસ્તુ તો કે અક્ષર સારા થતા. જો તમારા અક્ષર નોર્મલ પેનથી સારા થતા હોય દેન ગો ફોર ઇટ, બટ જે 2 રૂપિયા કે 3 રૂપિયા વાળી પેન છે એને તો ખાસ અવોઇડ કરો. એને અવોઇડ કરવા પાછળના 2-3 રીઝન છે. પહેલું રીઝન તો કે અક્ષર એટલા બધા ઇફેક્ટિવ એનાથી થતા નહીં. બીજું રીઝન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એનાથી હાથ થાકી જાય. ઓકે, કારણ કે તમારે 3 કલાક સતત લખવાનું છે, સો યુ નીડ ધેટ ફિઝિકલ ફિટનેસ ઓલ્સો. તો એ ફિઝિકલ ફિટનેસ થોડી તમને જેલ પેનથી સરળતા રીતે મળી શકે, કારણ કે સ્પીડમાં તમે લખી શકો. સો જેલ પેન તમે યુઝ કરી શકો છો. નાવ આઈ વિલ શો યુ માય ઇંગ્લિશ લેંગ્વેજ પેપર. ઓકે, ઇંગ્લિશ લેંગ્વેજ પેપર દેખાડવા પાછળનું એક રીઝન એ છે કે મેં બહુ જ બધા લોકોના ઇંગ્લિશના પેપર જોયા. બહુ જ બધા લોકોને ઇંગ્લિશના પેપર સંદર્ભે કન્સર્ન બી હોય છે કે યાર અમે કઈ રીતે અમારું ઇંગ્લિશ લખીશું. બિફોર શોઈંગ યુ ધીસ પેપર આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે આઈ હેવ મતલબ મારું જે આખું ગ્રેજ્યુએશન તો નહીં પણ 12મા ધોરણ સુધીનું જે સ્ટડી છે એ સ્ટડી ટોટલી ગુજરાતી મીડિયમમાં છે. તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તો ઘણી વખત કન્સર્નમાં નહીં હોતા કે યાર અમે તો ઇંગ્લિશ આરામથી લખી લઈશું, પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ઘણી વખત કન્સર્નમાં રહેતા હોય છે કે યાર અમે ઇંગ્લિશ કઈ રીતે કોપ અપ કરી શકશું, બીકોઝ અમારું સ્ટડી આખું આવી રીતે થયું છે એક્સેટ્રા એક્સેટ્રા. અને અગેન ઇંગ્લિશ લેંગ્વેજ ડેવલપ કરવા માત્ર પાછળ મતલબ ઇંગ્લિશ લેંગ્વેજ તમારે ડેવલપ કરવી હોય તો એના પાછળનો ઓનલી એક વે છે, એ છે રીડિંગ એન્ડ રીડિંગ. કોઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તમને કાંઈ કામ નહીં આવવાના, કોઈ વોકેબ્યુલરી ગોખેલી તમને કામ નહીં આવવાની, કશું જ વસ્તુ ઇફેક્ટિવ નહીં. ઓનલી એક જ વસ્તુ ઇફેક્ટિવ છે ઇંગ્લિશ લેંગ્વેજ માટે, ઇટ ઇઝ અબાઉટ ધી રીડિંગ. સો રીડ ધી ન્યૂઝપેપર, રીડ બુક્સ, રીડ ધી કોન્ટેન્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. વાંચવાથી જ વોકેબ ડેવલપ થશે, વાંચવાથી જ ફ્લો ઓફ ધી આન્સર રાઇટિંગ ખબર પડશે, વાંચવાથી જ ભૂલો નહીં થાય. બીકોઝ તમારી કોઈ પાસે એવો ટાઈમ નથી કે જેમાં તમે ઇંગ્લિશને ફાઉન્ડેશનથી ડેવલપ કરી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોટ નીડેડ. જરૂર જ નહીં. સ્ટુડન્ટ એ વસ્તુને સમજવા માટે તૈયાર જ નહીં. એમને એવું છે કે યાર અમને તૈયાર સેન્ટેન્સ મળવા જોઈએ જે અમે લખી શકીએ. એ પોસિબલ જ નહીં કોઈ દી. રાઈટ? આ થોડી રેડી ટુ માલ મટીરિયલ છે કે કોઈ બી ક્વેશ્ચન પૂછાય એમાં આ સેન્ટેન્સ લખી દેશો. એટ ધેટ ટાઈમ યુ નીડ ટુ થોટ. વિચારવું તો પડશે જ ઇંગ્લિશમાં, કે જે બી વસ્તુ વિચારશો તો વિચારો લાવવા પડશે ને વિચારોને ઇંગ્લિશમાં જ લખવા પડશે. તો તમને રેડીમેડ વિચારો ક્યાંથી કોઈ આપી શકે? ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ઓનલી વે ટુ લર્ન ઇંગ્લિશ ઇઝ રીડિંગ. ઓકે, અને બહુ બધા વિદ્યાર્થીઓ કન્સર્ન લઈને આવતા હોય છે કે ઇંગ્લિશ નહીં સારું, ઇંગ્લિશ નહીં સારું. એની પાછળનું ઓનલી એક રીઝન છે વાંચતા નહીં. ઓકે, તો કોઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કામ નહીં આવવાના, કશું જ કામ નહીં આવવાનું ઇંગ્લિશના સંદર્ભે. ઓનલી એન્ડ ઓનલી વાંચન કામ આવશે. હવે મારું જે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે એ હું તમને દેખાડીશ. સો પેપર દેખાડવા પાછળનું અમુક રીઝન છે. આઈ ગોટ અબાઉટ 55 માર્ક્સ. ઓલમોસ્ટ બધામાં સારા માર્ક્સ છે એક્સેપ્ટ ધીસ 6th નંબર ક્વેશ્ચન.
ઓકે, મે બી એ ક્વેશ્ચન કદાચ પ્રીસી રાઇટિંગનો કે એના હોઈ શકે, વિચ ઇઝ માય વીકનેસ. બટ બાકી ઓલમોસ્ટ જેટલા બી ટોપિક્સ મેં અહીંયા કવર અપ કરેલા છે, આઈ હેવ જસ્ટ ફોલો સિમ્પલ લોજિક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. સિમ્પલ લોજિક શું હતું? ઇન ક્લાસ 1 to ઓલ્સો આઈ ગોટ અરાઉન્ડ 86 માર્ક્સ, વિચ ઇઝ અ ગુડ સ્કોર આઉટ ઓફ 150. નાવ યુ સી ઇંગ્લિશ લેંગ્વેજ સંદર્ભે કેટલી વસ્તુઓ અપનાવેલી હોય, તો કે પહેલી વસ્તુ તો કે સિમ્પલ ઇંગ્લિશ લખવાનું છે, કોઈ જ અટપટું ઇંગ્લિશ નહીં, કોઈ જ કોમ્પ્લેક્સ ઇંગ્લિશ નહીં. બીજી વસ્તુ ગ્રામેટિકલ અને સ્પેલિંગ એરર ઓછામાં ઓછી કરવાની છે. ત્રીજી વસ્તુ કે ચેકચાક ના આવી જોઈએ જ્યારે લખો ત્યારે, મતલબ કે આઈડિયાઝ ઓર્ગેનાઇઝડ હોવા જોઈએ. ચોથી વસ્તુ, આઈડિયાઝ ઓર્ગેનાઇઝડ કઈ રીતે થઈ શકે, તો કે મેક્સિમમ રફ વર્ક કરો, તો અને તો જ ઇંગ્લિશ લેંગ્વેજ તમે ઇફેક્ટિવલી સારી રીતે પેપરમાં લખી શકશો. ના, હું જે તમને દેખાડીશ ને એમાં તમને બહુ જ ઓછી જગ્યા ચેકચાક દેખાશે. મારું જે બી ઇંગ્લિશ લેંગ્વેજનું પેપરનું લખાણ છે એમાં ચેકચાક તમને ભાગી જ દેખાશે. ઓકે, અને બીજી વસ્તુ અંડરલાઇનિંગ ઓફ કીવર્ડ્સ હશે. એના સિવાય બીજું પ્રેઝન્ટેશનમાં કોઈ જ ટેકનિક આપણે યુઝ કરેલી નહીં. બહુ સિમ્પ્લિફાઈડ વેમાં ઇંગ્લિશ લખ્યું, જે વિચાર્યું એને સિમ્પલ થોટમાં લખ્યું. ઓકે, નાઉ લેટ્સ મી શો યુ ધીસ, જે મારો એસે છે. ઓકે, સો આઉટ ઓફ 15 માર્ક્સ આઈ ગોટ અબાઉટ 9 માર્ક્સ ઇન એસે. તો જો કઈ રીતે લખ્યો છે. નાઉ યુ જસ્ટ સી અગેન, આ જે કમાલ છે એ ક્યાંક ને ક્યાંક શું કહેવાય અક્ષરોનો બી હોઈ શકે, કે અક્ષરો સારા કરવાનો પ્રયત્ન કર્યો, થોડું ઓર્ગેનાઇઝ લખવાનો પ્રયત્ન કર્યો અને ચેકચાક ઓછી કરી. મારા અક્ષર કોઈ એવા અપ ટુ ધ ગ્રેટ નહીં. ઓકે, ઇટ્સ અબાઉટ ધી સિમ્પલ વન. નાવ યુ સી, જસ્ટ ગો થ્રુ ધી પેપર, તો તમને વસ્તુ આઈડિયા થઈ જશે. હેડિંગ સબ હેડિંગ, એસેમાં તો જનરલી હેડિંગ સબ હેડિંગ હોતું નહીં, પણ નાના નાના પેરેગ્રાફમાં લખવાનો પ્રયત્ન કર્યો હોય, જેથી વાંચનાર જે છે એ વ્યવસ્થિત રીતે વાંચી શકે. ઓકે, સો ધીસ ઇઝ ધ વે આઈ હેવ રિટન. બહુ જ ઓછી ચેકચાક, ક્યાંય ઓલમોસ્ટ ચેકચાક તમને દેખાશે નહીં આખા પેપરમાં. This is how I have written my answers. Okay. Again, જે બી લેટર લખો, લેટરમાં બી પ્રોપર ફોર્મેટ. આ વસ્તુ જ્યારે ઘણી વખત લોકો એડ્રેસના આ વસ્તુ લખતા હોય છે, એમાં ચેકચાક મારતા હોય છે. એની પાછળનું કારણ એક જ હોય, પાછળ રફ વર્ક ના કરી હોય. રફ વર્ક કરો તો આ વસ્તુ ઇઝીલી થઈ શકે. મતલબ જો આમાં તો ચેકચાક ના જ થવી જોઈએ. ઓકે, સો ડાબી બાજુ એડ્રેસ, સોરી જમણી બાજુ એડ્રેસ હોય, ડાબી બાજુ એડ્રેસ હોય, મિડલ ઓફ ધ પેજ સબ્જેક્ટ હોય, રિસ્પેક્ટેડ સર લખ્યું હોય, અને પછી આ વસ્તુ લખવાની શરૂ કરી હોય. ઓકે, અમારા વખતે જ્યારે ઇંગ્લિશનું પેપર હતું ત્યારે એક જ પેજ હતું લખવા માટેનું, લેટર રાઇટિંગ, એટલા માટે એક પેજમાં પૂરો થઈ ગયો. દેન અબાઉટ ધી રિપોર્ટ રાઇટિંગ. ઓકે, સેમ, સો સેમ સ્ટ્રક્ચર આઈ હેવ ફોલોડ રાઈટ થ્રુ આઉટ ધ થિંગ. તો આ રીતે તમે જો લખશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ સમ ગુડ માર્ક્સ, ડેફિનેટલી યુ વિલ ગેટ અ ગુડ રિઝલ્ટ. બટ એ વસ્તુ તમારે ફોલો કરવા માટે ઓનલી યુ નીડ ટુ ડુ ઇઝ પ્રેક્ટિસ. ઓકે, પ્રેક્ટિસ સિવાય જીએસના આન્સર્સ બી વ્યવસ્થિત રીતે નહીં લખાય અને લેંગ્વેજના આન્સર્સ બી વ્યવસ્થિત રીતે નહીં લખાય. સો પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ થ્રુ મેક્સિમમ પ્રેક્ટિસ કરો, ડેલી આન્સર રાઇટિંગ થ્રુ એની ઓફ ધ મેથડ યુ કેન એડોપ્ટ, અને એ મુજબ તમે આન્સર્સ લખી શકશો. સો ક્રક્સ ઓફ ધી આખા લેક્ચરની સ્ટોરી એ છે કે ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કોન્ટેન્ટ બેસ્ટ પાર્ટમાં હોવું જોઈએ. બીજી વસ્તુ, કોન્ટેન્ટ ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ. મારો આજ લેક્ચર લેવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એવો હતો કે યાર લોકો કોન્ટેન્ટને ઓર્ગેનાઇઝ નહીં કરતા, જે વસ્તુ વિચારે સીધે સીધી લખ નાખે. ડોન્ટ ડુ ધેટ. ઓર્ગેનાઇઝ યોર કોન્ટેન્ટ, અને કોને વિચારીને, કોના પર્સપેક્ટિવથી, તો કે પેપર ચેકરના પર્સપેક્ટિવથી. એને પેપર ચેક કરવામાં સરળતા થવી જોઈએ. ઓકે, તો બસ કહેવાનો તાત્પર્ય આજના સેશનમાં આટલો જ હતો. નાવ વી વિલ ટેક ક્વેશ્ચન આન્સર સેશન. તો કે જે બી વિદ્યાર્થીઓને ક્વેશ્ચન્સ હોય એ વિદ્યાર્થીઓ ચેટ બોક્સના માધ્યમથી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વી વિલ ટેક સમ ક્વેશ્ચન્સ અને then after we will wind up the session. So it's now your turn, feel free to approach. હેડિંગ માં બોક્સ કરો તો ભી ચાલે, ખાલી અંડરલાઈન કરો તો ભી ચાલે, ઇટ્સ અપ ટુ યુ. જીપીએસસી ક્લાસ 1-2 માટે હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? સો યુ સી કે એક્ઝામમાં કોન્ફિડન્સ ક્યારે આવે? એક્ઝામમાં કોન્ફિડન્સ ત્યારે આવે જ્યારે સિલેબસના જે મુદ્દાઓ છે એને તમે ગો થ્રુ થયા હોય. સિલેબસમાં લખ્યું હોય 1857નો વિદ્રોહ, તમારી પાસે નોટ્સ રેડી હોવી જોઈએ 1857ની. સિલેબસમાં લખ્યું હોય સામાજિક મૂલ્યાંકન, નોટ્સ રેડી હોવી જોઈએ. સિલેબસમાં લખ્યું હોય સામાજિક અન્વેષણ, નોટ્સ રેડી હોવી જોઈએ. સિલેબસમાં લખ્યું હોય નાગરિક અધિકાર પત્રો, નોટ્સ રેડી હોવી જોઈએ. સો આવા ટોપિક વાઇઝ, માઇક્રો એનાલિસિસના ટોપિક વાઇઝથી જો પ્રિપરેશન કરીએ તો પ્રિપરેશનથી કોન્ફિડન્સ બી બૂસ્ટઅપ થાય અને થોડો લખવાનો બી આત્મવિશ્વાસ આવે કે યાર મારી પાસે કોન્ટેન્ટ છે, મેં જે ટોપિક વાંચેલા છે. સો મેક અ સ્ટ્રેટેજી, સિમ્પલ સ્ટ્રેટેજી રાખો, ડાયવર્સિફાઈડ રીડિંગ રાખો, જે બી ટોપિક્સ આપેલા છે સિલેબસમાં એ ટોપિક્સનું રીડિંગ રાખો. સી ફિલોસોફિકલ એસે માટે શું કરવું જોઈએ? નાવ યુ સી, જો
બે ટાઈપના લોકો હોય. એક ફિલોસોફિકલ એસે જે છે એને પ્રોપર બાયફર્ગેટ કરી, મતલબ પ્રોપર આખો ડીકોડ કરીને લખતા હોય કે માનો ફિલોસોફિકલ કોઈ બી ટોપિક આવ્યો, રાઈટ, તો એ ટોપિકને અલગ અલગ ડાયવર્સિફાઈડ એંગલથી વિચારશે અને તેને એક્ઝિક્યુટ કરશે. બીજા લોકો એવા હોય કે 3 ઓપ્શન મળ્યા છે, જો ફિલોસોફિકલ એસેને હું ઓપ્શન્સમાં કાઢી શકું, મતલબ 3 ઓપ્શન્સ ફિલોસોફી એસે હોવાની શક્યતા ઓછી છે, અને જો હોય 3 ટોપિક, ધેન ચૂઝ ધ ટોપિક કે જેની ઉપર તમે કોન્ફિડન્ટ હોય. અને એ કોન્ફિડન્સ ક્યાંથી આવે? તો કે યાર જ્યારે તમે ટોપિક વાંચો, એ ટોપિક વાંચો એની ઉપરથી તમને ખબર પડી જાય કે યાર આની ઉપર મારી ઉપર કોન્ટેન્ટ, જેમ કે મેં જ્યારે એકવાર ક્લાસ 1-2 ની એક્ઝામ આપી ત્યારે એક ટોપિક હતો માઓવાદીઓ ઉપર. હવે મેં કોઈ દી એના વિશે કઈ વસ્તુ વાંચી જ નહીં, ધેન આઈ વિલ નોટ એબલ ટુ રાઇટ. ઓકે, હું લખી જ નહીં શકું. સો થિંગ ઇઝ દેટ કે માનો 3 ટોપિક્સ ફિલોસોફીના છે, ધેન ટ્રાય ટુ આઈડેન્ટિફાઈ ધ ટોપિક કે જેની ઉપર તમારી માસ્ટરી હોય, જે વાંચીને તમને એવું લાગે કે યાર હું આની ઉપર 8 પેજ ભરી શકીશ. અધરવાઇઝ જો તમને એવું લાગતું હોય 3 ટોપિક છે, ફિલોસોફીનો બી ટોપિક છે, બીજા જીએસના બી ટોપિક છે, જે ટોપિક ઉપર કોન્ફિડન્સ હોય એ જ ટોપિકને ચૂઝ કરજો. અધરવાઇઝ બ્લન્ડર કેવું થશે, 2-3 પેજ લખશો, કોન્ટેન્ટ ઘટી જશે, ખૂટી જશે, પછી લખવાના પેજ શું, તો કે પછી ગપાઓ મારવાના. સો ડોન્ટ ડુ ધેટ. ઓકે, જયતીબેન, હેડિંગમાં બોક્સ કરવું ફરજિયાત નથી, જો કરી શકો તો કરવાનું, અધરવાઇઝ ખાલી અંડરલાઈન કરી દો તો બી ચાલે. અક્ષયભાઈ, જે તમે પૂછી રહ્યા છો કે ઇંગ્લિશમાં ખૂબ પ્રોબ્લેમ આવે છે તો શું કરી શકાય, એક જ રસ્તો છે યાર, મેક્સિમમ રીડિંગ કરો. ઓકે, રીડિંગ કરીને લખવાનો પ્રયત્ન કરો. ગ્રામેટિકલ એરર્સ પોતાની ખુદ જ્યારે લખતા હોય ત્યારે આઈડેન્ટિફાઈ કરો. ઓકે, અને ધીરે ધીરે, જો કોઈ બી પ્રોસેસ ઓવરનાઇટ નહીં થાય. ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાની બી પ્રોસેસ ઓવરનાઇટ નહીં થાય, ગુજરાતી લેંગ્વેજ શીખવાની પ્રોસેસ બી ઓવરનાઇટ નહીં થાય, જીએસના જે આન્સર્સ બાયફર્ગેટ કરીને લખવાની છે એની પ્રોસેસ બી ઓવરનાઇટ નહીં થાય. યુ નીડ ટુ ગીવ સમ ટાઈમ. સો પેશન્સ, ફ્રસ્ટ્રેશનને અવોઇડ કરીને વાંચો, સમજવાનો પ્રયત્ન કરો અને લખો. ઓકે, ઓનલી આ જ રસ્તા છે. તમને એવું લાગતું હશે આ તો કેટલા સિમ્પલ શબ્દો છે કેવું માટે કે વાંચો અને લખો, પણ એ જ સ્ટ્રેટેજી છે. એના સિવાય બીજું એનું કોઈ રોકેટ સાયન્સ જ નહીં અંગ્રેજી શીખવાનું. ન્યૂઝપેપર વાંચો, મેગેઝિન્સ વાંચો, આ બધી વસ્તુઓ પર વાંચીને 2-4 વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરો. તો કે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે શું શીખી શકાય, પ્રયત્ન કરી શકાય. પહેલી વસ્તુ કોન્ટેન્ટ કઈ રીતે લખ્યું છે, બીજી વસ્તુ ફ્લો કઈ રીતે લખ્યો છે. ફ્લો મતલબ કે ટોપિકની શરૂઆત કેમ કરી, ટોપિકને સમજાવ્યો કઈ રીતે અને ટોપિકનો એન્ડ કઈ રીતે કર્યો. ત્રીજી વસ્તુ કઈ નવી વોકેબ આવી હોય તો નવી વોકેબ શીખો. ચોથી વસ્તુ સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે કર્યું છે એ શીખો. આ જ તો પ્રોસેસ છે, એના સિવાય કોઈ પ્રોસેસ જ નહીં ઇંગ્લિશ શીખવાની માય ફ્રેન્ડ. ધવલભાઈ ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે ગુજરાતી નિબંધમાં કોન્ટેન્ટ તૈયાર કરવા માટે શું વાંચવું જોઈએ એઝ અ બિગિનર. ધવલભાઈ કેવું હોય છે ઘણી વખત કે જીએસના ઘણા બધા ટોપિક હોય છે, એ ટોપિકને આપણે ક્યાંક ને ક્યાંક આપણું જ્યારે જીએસનું કોન્ટેન્ટ તૈયાર કરતા હોય ત્યારે વાંચતા હોઈએ છીએ. ઓકે, જેમ કે મેં આમાં જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજમાં એસે લખ્યો ત્યારે એમાં ઇંગ્લિશ લેંગ્વેજનો એસે રેલવેમાં પ્રાઇવેટાઇઝેશનનો હતો. તો એ ટોપિક ઓલરેડી જીએસમાં મારી સમક્ષ ક્યાંક ને ક્યાંક આવી ચૂક્યો હોય. તમને ગુજરાતી ભાષામાં ક્વેશ્ચન એવો પૂછાય કે ઓનલાઈન ગેમિંગ આજના બાળકો અને યુવાનોને સૌથી મોટી સમસ્યા, કે ઓનલાઈન ગેમિંગ આજના સમયની તાતી જરૂરિયાત. તો હવે ઓનલાઈન ગેમિંગ સંદર્ભે કોન્ટેન્ટ કઈ સ્પેસિફિકલી તમે કઈથી તૈયાર તો કરી ના શકો, પણ જ્યારે એ ઓનલાઈન ગેમિંગનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ આવી હોય, એ જ તમારું જે રીડિંગ છે એ જ તમને કામ લાગવાનું એસે માટે. તો એસે માટે કોઈ થીમ આપણે ગોતવા માટે નહીં જઈ શકીએ, બટ આપણું જનરલ સ્ટડીઝનું જે કોન્ટેન્ટ છે એ જ કોન્ટેન્ટ આપણે એસેમાં લખવાનું છે. ઓકે, રાઈટ. તો આવી રીતે તૈયાર વસ્તુ કરો. તમને એસેમાં, મતલબ ગુજરાતીના એસેમાં કોઈ સંસ્કૃતિ આધારિત એસે પૂછાય કે ગુજરાતી સંસ્કૃતિ વૈશ્વિક ધોરણે, તો યાર આપણને બધી જ ખબર હોવી જોઈએ. મતલબ ખબર જ હોય ક્યાંક ને ક્યાંક કે ફૂડ હોય, ડાન્સીસ હોય, લોકો હોય, ડાયસ્પોરા હોય, આ બધા લોકો જે છે એ આપણા ભારત દેશનું એટલે ખાસ કરીને ગુજરાતનું કલ્ચર જે છે એ વૈશ્વિક ધોરણે ફેલાવો કરે છે. તો હવે મેં એના માટે કઈ નવી તૈયારી કરવા માટે નથી ગયો. જે મારી પાસે કોન્ટેન્ટ હતું જીએસનું એ જ મેં યુઝ કર્યું એસેમાં. સો એ જ કોન્ટેસ્ટ તમારા માટે બેસ્ટ રહેશે. એકતાબેનનો ક્વેશ્ચન છે હેડિંગ માટે અલગ કલરની પેન યુઝ કરી શકાય? નોટ એટ ઓલ. એવો ટાઈમ જ નહીં હોવાનો તમારી પાસે. આ બધી જ વસ્તુઓ સ્કેન થવાની, બધી જ વસ્તુ બ્લેક થઈ જવાની, અને તમને 2 જ પેન યુઝ કરવાની છૂટ પડે છે. ઇવન પેન્સિલ યુઝ કરવાનો બી છૂટ નહીં મળતી. ઓકે, એન્ડ ધેટ ઇઝ અબાઉટ બ્લુ એન્ડ બ્લેક પેન. ખતમ મેટર. એનાથી સિવાય ટાઈમ જ નહીં હે अपने पास. હા, બ્લેક પેન યુઝ કરી શકો. મેં આજે યુઝ કરી છે બ્લેક પેન જ છે, સો યુ કેન યુઝ ઇટ.
સ્પેસ મેનેજ નહીં થતી એટલે વધારે પોઈન્ટ આવડતા હોવા છતાં લખી શકાતા નથી. નાવ યુ સી એટલા માટે જ મેં તમને કીધું કે પેલા રફ વર્કમાં ઓર્ગેનાઇઝ કરો. ઇન્ટ્રો તમને 2 પેજ આપ્યા છે તો યાર ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે સ્પેસ મેનેજ થાય જ. ઇન્ટ્રોડક્શન બહુ લાંબુ નહીં લખી દેવાનું. ઘણી વખત મેઇન બોડી પાર્ટ લાંબો ના લખી શકતા હોય એની પાછળનું કારણ એવું એક ઇન્ટ્રોડક્શનમાં જ એવડી મોટી કથા કરી દીધી. યાર તમે મારા જેટલા બી ક્વેશ્ચન લખેલા છે આન્સર્સ એમાં જો ઇન્ટ્રોડક્શન ટુ ધી પોઈન્ટ જ હશે. બેઝિક સ્ટ્રક્ચર કીધું તો ખાલી બેઝિક સ્ટ્રક્ચર સમજાયેલું હશે, એના પછી બીજી એમાં કોઈ જ કથા નહીં. ઓકે, સો મેક શ્યોર કે તમે ઇન્ટ્રોડક્શનની સ્પેસ પ્રોપર રાખો. પહેલેથી માઇક્રો પ્લાનિંગ કરશો, ઇન્ટ્રો આટલામાં, બોડી આટલામાં, કન્ક્લુઝન આટલામાં, તો સ્પેસ મેનેજ થશે. અંડરલાઈન સિમ્પલ જ કરો, એક લાઈન જ કરવાની હોય, બીજું કાંઈ જ વસ્તુ કરવાની જરૂરિયાત નથી. હેડિંગ માટે અલગ કલરની પેન યુઝ નહીં કરી શકાય. એસે માટે નોટ્સ કઈ રીતે બનાવી? નાવ યુ સી, એસેની અમુક થીમ તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને એના ઘણા બધા મોડ્યુલ્સ બી માર્કેટમાં અવેલેબલ હોય છે. થીમ ઇન ધ સેન્સ, લેટ્સ સે ઇફ યુ આર કન્સિડરિંગ થીમ એઝ અ એગ્રીકલ્ચર, તો કે એગ્રીકલ્ચરની એક થીમ તમે પકડી. હવે એગ્રીકલ્ચરમાં કેટલા ડાયમેન્શન્સ આવે? તો કે ભાઈ એગ્રીકલ્ચરની સમસ્યાઓ, એગ્રીકલ્ચર માટે સરકારે લીધેલા જેવી પ્રયત્નો હોય, એફર્ટ્સ હોય તે, એગ્રીકલ્ચરના અલગ અલગ ડાયમેન્શન્સ. એગ્રીકલ્ચરના અલગ અલગ ડાયમેન્શનમાં શું? તો કે ભાઈ એગ્રી માર્કેટિંગ આવી ગયું, ઓકે, મિક્સ ક્રોપિંગ આવી ગયું, સાથે સાથે જે બી કોમર્શિયલ ક્રોપિંગ્સ આવી ગયું, ઓકે, વધારે પડતા વિવિધ પ્રકારના પાક લેવાની મેટર આવી ગઈ. તો આટલા જે ડાયમેન્શન્સ છે એ ડાયમેન્શન્સને જ્યારે તમે એગ્રીકલ્ચરની થીમ ભણો, એમાં એગ્રીકલ્ચરનો ડેટા બી આવી ગયો. ભાઈ ભારતમાં કેટલા લોકો એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે, ભારતમાં ખેડૂતો છે તો એની એવરેજ સાઇઝ ઓફ ફાર્મ શું છે, ઓકે, એગ્રીકલ્ચર સંદર્ભે કયા કયા રિફોર્મ્સની જરૂરિયાત છે, સરકારે લેટેસ્ટમાં એગ્રીકલ્ચર માટે કયા કયા પ્રયત્નો કર્યા. જો એગ્રીકલ્ચરને આટલા 360 ડિગ્રી એનાલિસિસ કરો તો હું તમને ગેરંટી આપું કે ભાઈ 50 માર્ક્સનો એસે બી એગ્રીકલ્ચરમાં પૂછાય તો આરામથી લખી શકાય. બટ થિંગ ઇઝ દેટ એના માટે થીમ આઈડેન્ટિફાઈ કરવી પડે. થીમ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી? તો કે ભાઈ તમારી પાસે પાસ્ટ જીપીએસસીના 5 થી 6 પેપર હોય, એ 5 થી 6 પેપર લો, દરેક પેપરમાં 9 એસે હશે, એ 9 એસેની થીમ આઈડેન્ટિફાઈ કરો. થીમ મતલબ કે કોઈ એસે કોન્સ્ટિટ્યુશનની મેટર ઉપર પૂછેલા હોય, આઈડેન્ટિફાઈડ થીમ એઝ અ કોન્સ્ટિટ્યુશન. કોઈ એસે ગવર્નન્સના પર્સપેક્ટિવથી પૂછેલો હોય, આઈડેન્ટિફાઈડ થીમ એઝ અ ગવર્નન્સ. કોઈ એસેમાં સોશિયલ મીડિયાની વાત કરેલી હોય, આઈડેન્ટિફાઈડ થીમ એઝ અ સોશિયલ મીડિયા. કોઈ એસેમાં વુમેનની વાત કરેલી હોય, આઈડેન્ટિફાઈડ થીમ એઝ અ વુમેન. તો જીએસની થીમ તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ફિલોસોફિકલ એસેની ચલો થીમ આઈડેન્ટિફાઈ આપણાથી એસ સચ ના થાય કારણ કે ડાયવર્સિફાઈડ હોવાનું. પણ જીએસમાં તો જે થીમમાં એસે તમને પૂછાયેલો હોય એ થીમ ઉપર તમારે તમારું કોન્ટેન્ટ રેડી કરી શકાય. ઓકે, ધીસ ઇઝ હાઉ યુ કેન મેક યોર નોટ્સ. મિત્તલબેન પૂછી રહ્યા છે કોર્સ માટે શું કરી શકાય? નાવ યુ સી, બહુ બધી માર્કેટમાં પીડીએફ્સ અવેલેબલ હોય છે કે જેમાં કોર્સ આપેલા હોય અલગ અલગ ક્ષેત્રોના. માય પર્સનલ મતલબ હું જ્યારે મારી પ્રિપેરેશન કરતો, આઈ વોઝ નોટ પ્રિફરિંગ ધીસ મતલબ મગિંગ કરવાના કોર્સ એન્ડ એવરીથિંગ. બટ જો તમને સ્યુટેબલ લાગતું હોય ને અલગ અલગ જેવી થીમ્સ છે એના તમારે કોર્સ શું કહેવાય શીખવા હોય તો બહુ બધી માર્કેટમાં પીડીએફ અવેલેબલ છે, એ લઈને તમે યાદ રાખી શકો અલગ અલગ થીમ વાઇઝ. મેઇન્સ માટે મોક ટેસ્ટ આપવી કેટલી જરૂરી છે? જો મેઇન્સ માટે મોક ટેસ્ટ આપવી શા માટે જરૂરી છે એ હું તમને કહું. કેટલી આપવી એ તો કોઈ ક્વોન્ટિફાઈડ ના હોય, જેટલી આપી શકો એટલી આપો. બટ શા માટે આપવી જોઈએ એના માટે હું તમને કહું. મોક ટેસ્ટ આપવી શું કામ જરૂરી છે? પહેલી વસ્તુ તો કે ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે. બીજી વસ્તુ તો કે જે કોન્ટેન્ટ તમે વાંચ્યું છે એ કોન્ટેન્ટ તમને યાદ છે કે નહીં એ વસ્તુ ખબર પડે. ત્રીજી વસ્તુ કે ઓર્ગેનાઇઝેશન, પ્રેઝન્ટેશન ઓફ ધી આઈડિયાઝ એ તમે લખી શકો. ચોથી વસ્તુ તો કે જ્યારે તમારી સામે અનનોન ક્વેશ્ચન આવે છે એને તમે કઈ રીતે ટેકલ કરીને એના જે કીવર્ડ્સ છે સમજીને આન્સર્સ લખો છો એ વસ્તુ તમને ખબર પડી શકે. ઓકે, તો આવા અમુક ક્રાઇટેરિયા છે જેના માટે તમારે મોક ટેસ્ટ આપવી જ જોઈએ. ઓકે, બટ મોક ટેસ્ટ એવું નહીં કે યાર જેવી તેવી કોઈ બી લખી નાખી. મતલબ અમુક માર્કેટમાં મોક ટેસ્ટ ફરે છે, એક ક્વેશ્ચન તમને એવો આપે કે શું કહેવાય, ઈ શાસન એટલે શું, ઈ શાસનના ફાયદાઓ જણાવો. આવો ક્વેશ્ચન તો જીપીએસસીના ઉપરથી લઈને નીચે પડી જાવ તોય કોઈ દી નહીં આવવાનો. ઓકે, તો આવી મોક ટેસ્ટ ના પરચેસ કરો જેનાથી તમને કોઈ જ ખબર નહીં પડવાની તમારું અસેસમેન્ટ શું છે. ઓકે, તો મેક શ્યોર, મેં ઘણી જગ્યાએ એસેના પેપર જોયા, એસેના પેપરમાં એવું લખેલું હોય કે ઈ કોમર્સના ફાયદા ગેરફાયદા જણાવો. આવા પ્રકારના ક્વેશ્ચન જીપીએસસી તમને કોઈ દી પૂછતું નહીં. હવે તમે આવી જગ્યાએથી મોક ટેસ્ટ લખીને લખવા જાવ આખા પેપરો, એનું કોઈ જ વેલ્યુ નહીં, ઇટ્સ વર્થલેસ. સો મેક શ્યોર કે ઓથેન્ટિકેટ ટેસ્ટ સિરીઝ લખો. ઓથેન્ટિકેટ મતલબ કે જેમાં બ્રેઇન સ્ટોર્મિંગ થાય. રાઈટ, અમે તમને ક્વેશ્ચન્સ આમાં દેખાડ્યા તો એમાં અમુક બ્રેઇન સ્ટોર્મિંગ જેવી વસ્તુઓ હોય, તો બ્રેઇન સ્ટોર્મિંગ થાય એવી ટેસ્ટ સિરીઝ લખો.
ડોન્ટ રાઇટ કે જેમાં સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન્સ આપેલા હોય, લાઈક બોરાણીયા ગાઈડન્સના પેપર્સ વી હેવ મેડ, તો એ પેપરમાં તમે ક્વેશ્ચન્સ જોશો તો ક્વેશ્ચનની ક્વોલિટી જ ખબર પડી જશે કે યાર થોડા કોમ્પ્લેક્સિંગ ક્વેશ્ચન્સ હોય, થોડા બ્રેઇન સ્ટોર્મિંગ વાળા ક્વેશ્ચન્સ હોય, એન્ડ આઈ એમ ગેરંટીંગ યુ, મતલબ ગેરંટી આપીને તમને કહી શકું કે એવા ક્વેશ્ચન્સ આખી કોઈ બી મોક ટેસ્ટ યુ કેન ટેક, યુ વિલ નોટ ફાઇન્ડ ઇટ આઉટ. તો એ ક્વેશ્ચન્સ બનાવવામાં વી આર પુટિંગ આર એફર્ટ્સ, કે જેનાથી વિદ્યાર્થી એ 12 મિનિટના સમયગાળામાં જે પેપરમાં આન્સર્સ લખવાનો છે એને થોડું બ્રેઇન સ્ટોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરી શકે. ઓકે, આન્સર લખતી વખતે યાદ જ નથી આવતું, પણ પછી પાછળથી ચેક કરીએ તો આમ થાય છે કે આમ આવડતું હતું અને પ્રોબ્લેમને કઈ રીતે હેન્ડલ કરવી. ઇટ ઇઝ ધી મતલબ જો એના માટે એક જ વસ્તુ છે કે પેલી વસ્તુ રિવિઝન એન્ડ રિકોલ, જે બી તમારી નોટ્સ છે તે. બીજી વસ્તુ કે લખતા પહેલા તમારી પેન આન્સર શીટમાં ત્યાં સુધી ઉપડવી ના જોઈએ જ્યાં સુધી રફ વર્કમાં એનું સ્ટ્રક્ચર ના થાય. સો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આખો આન્સર સ્ટ્રક્ચરાઇઝ પેલા રફ વર્કમાં થવો જોઈએ કે આટલા મુદ્દા મને યાદ છે, આટલા મુદ્દા હું લખીશ. કારણ કે એકવાર તમે ફાયદા લખી દીધા, ગેરફાયદા લખવાનું ચાલુ કર્યું, પછી ફાયદા લખાવાના નથી, કારણ કે સ્પેસ જ નહીં હોય. સો મેક શ્યોર કે તમે ઓર્ગેનાઇઝડ કરીને આખી વસ્તુઓ લખો. કરંટ અફેર્સ કઈ રીતે કરવું? અગેન આઈ એમ સેઇંગ યુ, કરંટ અફેર્સના કોન્ટેક્સમાં વી વિલ કન્ડક્ટ ધ સેશન્સ, કે જે બી કરંટ અફેર્સના મુદ્દા હોય ઓલરેડી ડીવાયએસઓના પરસ્પેક્ટિવ તો 4 લેક્ચર્સ અવેલેબલ બી છે યુટ્યુબ પર, સો યુ કેન વોચ ધોઝ લેક્ચર્સ, કે જેમાં કરંટ અફેર્સ પરસ્પેક્ટિવથી જે મુદ્દાઓ હોય એ પ્રેઝન્ટ કરેલા હોય. રાઈટ. સો મેઇન્સ માટે કરંટ અફેર્સ ઘણું ખરું સરળ છે, કારણ કે મોટા મોટા મુદ્દા હોય, જેમ કે નવા ફોજદારી કાયદાઓ આવ્યા હોય, ઓકે, ચાંદીપુરા વાયરસ આવ્યો હોય, તો આ બધા જે એનાલિટિકલ મુદ્દાઓ હોય એનું જ કોન્ટેન્ટ તમારે તૈયાર કરવાનું છે. નાની નાની જે ઇન્ફોર્મેશન છે એટલી બધી કામ નહીં આવે. ઓકે, જો પેપરમાં વર્ડ લિમિટ એક્સીડ થાય, હવે એના માટે સ્પેસિફિકલી એવું ટ્રાય કરો કે યાર 2 પેજમાં તમારો આન્સર પૂરો થઈ જાય, બાકી વર્ડ્સ ગણવાનો ટાઈમ તોયને બી નહીં હોવાનો. ઓકે, સી એ તો વસ્તુ એક થોડી ધ્યાન રાખો જયતીબેન, કે યાર બંને પેજ ફૂલફિલ થવા જ જોઈએ. બંને પેજ ફૂલફિલ થાય તો વસ્તુ વધારે સારી, બટ અમુક વાર સમયની કન્સ્ટ્રેન્ટ હોય, કોન્ટેન્ટ ના હોય, તો એમાં 1.5 પેજ ઓર 1.75 પેજ લખ્યું હોય તો ચાલે, ઇટ્સ નોટ અ બિગ ડીલ. એસેમાં એવું ખાસ થશે કે 9 પેજ નહીં ભરી શકાય, કોક વાર તો એકાદ પેજ છોડવું પડે સમયને બચાવવા માટે, બીજા આન્સર્સ લખવા માટે, દેન ડુ ઇટ, નોટ ટુ વરી અબાઉટ ઇટ. ઓકે, એકાદ 2 ક્વેશ્ચન્સમાં એવી વસ્તુ 19-20 થઈ જાય તો એ ચાલે. પ્રિલિમ્સ મેઇન્સ માટે કોઈ એક જ પબ્લિકેશનની બુક રીડ કરવી કે અલગ અલગ પબ્લિકેશનની બુક રીડ કરી શકાય? નાવ યુ સી ડિપેન્ડ્સ કે યાર કેવો નેચર છે. યુ સી કે જેમ કે એથિક્સ અને પબેટ માટે વી હેવ ક્રિએટેડ મોડ્યુલ્સ, તો એ મોડ્યુલ્સ એ જ પર્સપેક્ટિવથી બનાવ્યા છે કે એ મોડ્યુલ્સ વાંચ્યા પછી યુ નોટ નીડ ટુ રીડ એની કોન્ટેન્ટ. જેમ કે એથિક્સના વી હેવ ક્રિએટેડ ધ મોડ્યુલ, ઓકે, એ મોડ્યુલ્સ ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલ પર બી અવેલેબલ છે, તો એ મોડ્યુલ્સ જો એ મોડ્યુલ્સ વાંચો, ઇટ ઇઝ સફિશિયન્ટ. નાઉ ઓન ધી અધર સાઇડ ઇફ યુ આર કન્સિડરિંગ અબાઉટ ધી પોલિટી, તો પોલિટીમાં મેં તમને હમણાં જ જે પેલા ક્વેશ્ચન દેખાડો એ તો યાર સામાન્ય પબ્લિકેશનની કોઈ બુક વાંચતા હોય એમાંથી બી નીકળી જાય, તો સબ્જેક્ટ વાઇઝ એ સ્ટ્રેટેજી ડિફર કરશે. બટ થિંગ ઇઝ દેટ કે એનાલિટિકલ વસ્તુઓ પ્રિલિમ્સની બુકમાં આપેલી હોતી નથી. ઓકે, જેમ કે ઇતિહાસના સંદર્ભે તમે વાતચીત કરો તો ઇતિહાસના સંદર્ભે લેટ્સ સે તમને એવું કહી દેવામાં આવે કે ભાઈ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એનું મૂલ્યાંકન કરો, ગાંધીજીએ જે સત્યાગ્રહો કર્યા હતા એ સત્યાગ્રહોનું મૂલ્યાંકન કરો, તો પ્રિલિમ્સની બુક વાંચતા હોય એમાં તો ખાલી સત્યાગ્રહો આપ્યા હોય, મૂલ્યાંકન પાર્ટ ક્યાં? 1857નો વિદ્રોહ જે છે એ વિદ્રોહની સામાજિક આર્થિક રાજકીય કારણો એવું પૂછ્યું હોય તો અમુક પબ્લિકેશનની બુકમાં એ નહીં હોતા, તો એના માટે તમારે એનાલિટિકલ પર્સપેક્ટિવ થોડો ડેવલપ કરવો પડશે. વિચાર વિસ્તાર માટે કોઈ જ સ્પેશિયલ બુક નથી. વિચાર વિસ્તારને ટ્રાય કરો કે જે બી કીવર્ડ્સ વિચાર વિસ્તારમાં આપેલા છે, જેમ કે એક વિચાર વિસ્તાર અમારે વખતે પૂછેલો હતો, તું તારા દિલનો દીવો થાપ. આ તો બહુ કોમન વિચાર વિસ્તાર છે, ઘણી વખત ક્લાસ 1-2માં થોડા કોમ્પ્લિકેટેડ વિચાર વિસ્તાર આવતા હોય છે, બટ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે વિચાર વિસ્તારના સંદર્ભે જે શબ્દો આપ્યા હોય એ શબ્દને થોડા સ્ટ્રેચ કરી એની સાથે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સને કનેક્ટ કરી કોઈ ફિલ્મી વાતો લખવી હોય તો ફિલ્મી વાતો લખી અને તમારું કોન્ટેન્ટ તૈયાર કરો. બાકી એના માટે સ્પેસિફિક બુક્સમાંથી ક્યાંય નહીં વાંચી શકો, અને એ જે બુક્સમાંથી વાંચશો એ કોઈ ગેરંટી નથી કે એ જ ક્વેશ્ચન્સ આવશે. ઓકે, તો આ અમુક વસ્તુઓ છે આન્સર રાઇટિંગના સંદર્ભે ખાસ કરીને જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ભવિષ્યમાં ઘણા બધા આવા લેક્ચર્સ જે છે એમાં સાથે સાથે મળતા રહીશું અને બીજા આસ્પેક્ટ બી ડિસ્કસ કરતા રહીશું. વન મોર ક્વેશ્ચન, પેજની બોટમમાં કેટલે સુધી લખી શકાય? કોઈ કોન્ટેન્ટ વધારે હોય તો બોટમની નીચે મેક શ્યોર કે જે સ્પેસિફિક તમને શું કહેવાય આ બોટમ લાઈન આપી છે ત્યાં સુધી લખો. ઓકે, થોડું એકાદ લાઈન નીચે જાય તો ચાલે, બટ બાકી જે બોટમ લાઈન આપી છે ત્યાં સુધી જ તમારું લખાણ લખો.
ડોન્ટ સ્ટ્રેચ ઇટ. પેન્સિલ યુઝ નથી કરવાની, ડોન્ટ યુઝ ધી પેન્સિલ. ઓકે, ઓનલી એન્ડ ઓનલી પેન. પેન્સિલ યુઝ કરવાનું અલાઉડ નથી. ક્લિયર છે? સો આઈ હોપ દેટ કે આજનો સેશન તમારા માટે થોડો હેલ્પફુલ રહ્યો હશે. જે અમુક આસ્પેક્ટ્સ કે ડાયમેન્શન્સ અમે લોકોએ જોયા હતા પેપર ચેક કરતી વખતે, એ પેપર ચેક કરતી વખતે જે વસ્તુની માહિતી મળી છે એ તમારા સમક્ષ મૂકી શક્યા, જેથી તમે ભવિષ્યમાં આવી ભૂલ ના કરો. હજી ઘણા બધા પેપર્સ જો ચેક કરીશું ત્યારે જે બી વસ્તુઓની વાતચીત ધ્યાનમાં આવશે, જે બી મુદ્દાઓ ધ્યાનમાં આવશે, એ આવી જ રીતે સેશનના માધ્યમથી તમારી સમક્ષ મૂકતા રહીશું. અને આઈ હોપ કે આનાથી તમને જે ઇન્સાઇટ્સ મળશે એ ઇન્સાઇટ્સને તમે જ્યારે બી આન્સર રાઇટિંગ કરશો ત્યારે ફોલો કરશો. સો આઈ હોપ દેટ સેશન વિલ હેલ્પ્સ યુ ઇન યોર ફ્યુચર રાઇટિંગ. જે બી ભવિષ્યમાં કોઈ બી ક્વેશ્ચન્સ હોય, યુ કેન રીચ આઉટ અસ. કોઈ બી ટાઈમે આપ સંપર્ક કરી શકો છો, સ્પેસિફિક ખાસ કરીને માર્ગદર્શનના બાબતે. સો ઇન નેક્સ્ટ ફ્યુ ડેઝ ધેર આર હોલિડેઝ, બટ ઓફિસ ઇઝ ઓપન ફોર ઓલ ધ ડેઝ and some faculties are also available for evaluating your answers. તો કોઈ બી વિદ્યાર્થીઓ જો આન્સર્સ લખ્યા હોય, and if you are in there in ગાંધીનગર, so you can come at center and you can check out your answers. ઓકે, તો આન્સર તમે ચેક કરાવી શકો છો. લાસ્ટ ક્વેશ્ચન આઈ એમ ટેકિંગ. એક ક્વેશ્ચન છે કૃપાલીબેનનો કે ફર્સ્ટ વખત મેઇન્સ આપવાની હોય અને સિલેબસ પણ બાકી હોય તો 50 દિવસમાં કેવી રીતે ટેકલ કરવું? સી, સિલેબસ ટેકલ કરવા માટે એક જ વસ્તુ છે, મતલબ ટેકલ કરવાની બાબતમાં એક જ વસ્તુ છે કે યાર તમે પ્રિલિમ્સમાં બી ઘણી વસ્તુઓ વાંચી છે, મેઇન્સમાં ઘણા ખરા મુદ્દાઓ સેમ જ રિપીટ થતા હોય છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર થોડા ડાયવર્સિફાઈડ છે, એસે થોડું ચેલેન્જિંગ છે, બાકી જીએસમાં ઘણા બધા મુદ્દાઓ તમે વાંચી ચૂક્યા છો. એ મુદ્દાઓને લખવા માટેનું કોન્ટેન્ટ યાર હોય જ. ઓકે, પ્રિલિમ્સમાં વાંચ્યું હોય એટલા આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક કોન્ટેન્ટ હોય. મેઇન્સના પર્સપેક્ટિવથી યાર આઈ એમ જસ્ટ સેઇંગ યુ કે ગુપ્તા સામ્રાજ્ય લખ્યું હોય તો ગુપ્ત સામ્રાજ્યની બધી વસ્તુઓ વાંચતા કેટલી વાર લાગે? 1857નો વિદ્રોહ લખ્યો એની વાંચતા કેટલી વાર લાગે? આ બધા જે ડાયરેક્ટ પોઈન્ટ્સની નોટ્સ બનાવી શકો, નાગરિક અધિકાર પત્રો, સામાજિક અન્વેષણ, સુશાસન, ઈ શાસન, આ બધા પોઈન્ટ્સ, વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ, આ બધી વસ્તુઓ કરવામાં યાર કેટલી વાર લાગે? તો બહુ જ સ્માર્ટ રીતે આ બધી વસ્તુઓની નોટ્સ બનાવો, આ વસ્તુઓને ગો થ્રુ કરો અને કોન્ફિડન્સ બૂસ્ટ અપ કરો. અને સાથે સાથે જે લેંગ્વેજ છે એ લેંગ્વેજની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરતા રહો. ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ ટેકલ ધ મેઇન્સ. ડોન્ટ, મતલબ એ વસ્તુનું એન્ઝાયટી કે એ વસ્તુનું પ્રેશર માઇન્ડમાં ક્રિએટ ના થવા દો કે યાર મારો સિલેબસ બાકી છે. મેક શ્યોર કે જે સિલેબસના મુદ્દાઓ છે એની ઉપર તમારી નજર હોવી જોઈએ. ક્યાંક અજાણતો કે અજુગતો મુદ્દો લાગે, ઓકે, તો એનું કોન્ટેન્ટ બનાવી લો, એની નોટ્સ બનાવી લો. And this is a way to tackle your means. Answer copies ની PDF is already available on Bhorania's Guidance Telegram channel. તમે સર્ચ આઉટ કરજો, અધરવાઇઝ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન આઈ વિલ ફોરવર્ડ ધીસ કોપીઝ, તો એ તમને ત્યાં મળી જશે. ઓકે, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા આવનારા સમયમાં બી મળતા રહીશું અને ખાસ કરીને મેઇન્સની ઇન્સાઇટ્સ ના માધ્યમથી મળતા રહીશું. ઘણું બધું કોન્ટેન્ટ વી વોન્ટ ટુ ગીવ યુ વિથ રિસ્પેક્ટ ટુ મેઇન્સ, બીકોઝ વી નો કે ધેર ઇઝ અ વેક્યુમ. વેક્યુમ મતલબ કે બહુ જ સ્પેસ ખાલી છે વિથ રિસ્પેક્ટ ટુ મેઇન્સ કોન્ટેન્ટ કે જે ક્યાંય અવેલેબલ નથી. સો વી વિલ ટ્રાય અવર બેસ્ટ એફર્ટ્સ ટુ ગીવ યુ અ બેસ્ટ મોડ્યુલ્સ એન્ડ બેસ્ટ કોન્ટેન્ટ. ઓકે, જેથી બીજી અલગ અલગ જગ્યાએ તમારે વાંચવા માટે જવું પડે નહીં. આઈ હોપ કે સેશન તમને હેલ્પફુલ રહ્યો છે. ટિલ દેટ આજના દિવસ આટલું જ રાખીએ. Till that, good time to all of you. Bye and good night to all of you.